પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આપણે હવે જે છે એ દાખલો કરીએ બેટા. સૂત્ર છે a પ્લસ બી નો વર્ગ. આ નિત્યસમનું સૂત્ર છે. આ બધા ધોરણની અંદર આવશે. સૂત્ર શું છે? a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો સ્ક્વેર. બરાબર. શું સૂત્ર છે ભાઈ? a પ્લસ બી નો વર્ગ એટલે શું થાય? a નો સ્ક્વેર b નો સ્ક્વેર વચ્ચે 2ab. બરાબર. હવે કદાચ માઇનસ હોય તો, a માઇનસ બી હોય તો બચાવ, તો a નો સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી નો સ્ક્વેર. હાલો તો બધાને ફોર્મ્યુલા બોલવાનું છે. a પ્લસ બી નો વર્ગ હોય તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. a માઇનસ બી હોય તો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. હવે આ ફોર્મ્યુલા છે. આવી રીતના યાદ રાખો તોય વાંધો નહીં, પણ આના કરતાં ઇઝી રીત હું તમને યાદ રખાવું. હું યાદ રાખવાની ખબર? પહેલાનો સ્ક્વેર છેલ્લાનો સ્ક્વેર વચ્ચે ત્રણેયનો મલ્ટીપ્લાય. 3 એટલે કોણ? આ બગડો, આ a અને b એટલે 2ab. તો હું યાદ રાખવાનું પહેલાનો સ્ક્વેર છેલ્લાનો સ્ક્વેર વચ્ચે ત્રણેયનો મલ્ટીપ્લાય. અહીંયા જે છે ને છેલ્લી નિશાની હંમેશા પ્લસ જ હશે. પહેલી નિશાની કાઉન્સમાં પ્લસ હોય તો પ્લસ કરવાની, માઇનસ હોય તો માઇનસ, પણ છેલ્લી સાઇન હંમેશા કઈ હશે? પ્લસ જ તે. તો આપણે ઇઝી રીતે કેમ યાદ રાખશું? પહેલાનો સ્ક્વેર છેલ્લાનો સ્ક્વેર અને વચ્ચે ત્રણેયનો ગુણાકાર. મલ્ટીપ્લિકેશન એટલે ત્રણેયનો ગુણાકાર. જો 2ab એટલે 2 ગુણ્યા a ગુણ્યા b એટલે 2ab. તો આવી રીતે યાદ રાખવાથી દાખલા ઇઝી થઈ જશે. બરાબર. શું યાદ રાખવાનું? પહેલાનો સ્ક્વેર છેલ્લાનો સ્ક્વેર વચ્ચે ત્રણેયનો ગુણાકાર. તો હવે જુઓ એ જ નિયમ અહીંયા યાદ રાખશું. બધા યાદ રહી જશે ને? બસ સમ પૂરો થઈ ગયો. 2 સ્ટેપનો સમ. તો હવે પેલા a સ્ક્વેર છે તેનું સ્ક્વેર રૂટ કાઢો. a વર્ગ છે એનું વર્ગમૂળ કાઢો એટલે a થયું. એનો કાઉન્સ ઉપર સ્ક્વેર. અહીંયા પ્લસ છે એટલે પ્લસ મૂકી દેવાનું, અહીંયા પ્લસ છે એટલે પ્લસ મૂકી દેવાનું. અને 16 નું વર્ગમૂળ કેટલું નીકળે? યાદ છે ને? 16 નું વર્ગમૂળ એટલે અહીંયા 4 નો સ્ક્વેર. તો જુઓ પહેલાનો સ્ક્વેર છેલ્લે વચ્ચે ત્રણેયનો ગુણાકાર એટલે 2 ગુણ્યા ab હતું ને. a એટલે શું મૂકવાનું? અહીંયા a છે. b એટલે અહીંયા શું છે? 4 એટલે 2ab. પછી શું કરવાનું? દાખલો પૂરો થઈ ગયો. છેલ્લું સ્ટેપ, આ ખાલી a મૂકી દેવાનું, આવડી આ પ્લસની સાઇન મૂકવાની, છેલ્લે શું છે? 4 મૂકી દેવાનું, કાઉન્સ ઉપર સ્ક્વેર. સમ પૂરો. તો યાદ રાખો હજી એકવાર, પેલો સમ છે ને એટલે નવું લાગે, પણ હમણાં બીજા દાખલામાં થઈ જશે ને ત્રીજા દાખલો હાથે ગણશો. બોલો પહેલા શું કરવાનું? પહેલાનું વર્ગમૂળ કાઢવાનું. a સ્ક્વેર હતું એટલે શું કર્યું? કાઉન્સમાં a મૂકીને ઉપર સ્ક્વેર કરી નાખ્યું. 16 નું વર્ગમૂળ કેટલું થઈ ગયું? 4. કાઉન્સ ઉપર સ્ક્વેર મૂકી દીધું. ડન થઈ ગયું. વચ્ચે 2 મૂકવાના અને પહેલી અને બીજી સંખ્યા. બરાબર. પહેલી સંખ્યા કઈ હતી? a. બીજી સંખ્યા કઈ હતી? 4. પછી પહેલું મૂકી દેવાનું અને છેલ્લું મૂકી દેવાનું. વાર્તા થઈ ગઈ પૂરી. હજી એક સમ કરીએ એટલે રિવિઝન થઈ જાય. હજી એક સમ જુઓ. અહીંયા p સ્ક્વેર છે એનું સ્ક્વેર રૂટ કાઢો. p વર્ગ છે એનું વર્ગમૂળ કાઢો એટલે કાઉન્સમાં શું આવશે? ખાલી p, કાઉન્સ ઉપર સ્ક્વેર. કઈ નિશાની છે? એટલે માઇનસ મૂકીએ. અહીંયા કઈ નિશાની છે? એટલે પ્લસ. 25 નું વર્ગમૂળ કેટલું? હાલો થઈ ગયું. હવે વચ્ચે 2ab. વચ્ચે શું હતું સૂત્રમાં? 2ab. 2 એમનેમ. a એટલે શું? p. b એટલે શું? કોઈને કઈ ડાઉટ? હવે પેલું પદ ને છેલ્લું પદ મૂકી દો. પેલું પદ શું છે ભાઈ? p. આવડી આ નિશાની મૂકવાની. છેલ્લું પદ શું છે? કાઉન્સ ઉપર સ્ક્વેર. સમ પૂરો થઈ ગયો. આવડી ગયું? કોઈને કઈ ડાઉટ? સાવ એટલે સાવ ઈઝી છે. નાના બાળકને આવડે ને. ગઈકાલ તો આપણે થોડીક મોટી રીત કરી હતી, બરાબર? એ આગળ આવશે, પણ આ ઈઝી રીતે થઈ જાય. ખબર કેમ પડે આ રીત કરવાની? જ્યારે પહેલા અને છેલ્લા પદનું વર્ગમૂળ નીકળતું હોય તો આ રીત કરવાની. ક્યારે આ રીત કરવાની? પહેલા અને છેલ્લા પદનું વર્ગમૂળ નીકળતું હોય. હવે ત્રીજો સમ તમારે મન કરાવવાનો. અહીંયા શું છે? 25m નો સ્ક્વેર. તો 25 નું વર્ગમૂળ તો 5m મૂકી દો. હા કે ના? કાઉન્સ ઉપર શું મૂકું? અહીંયા પ્લસ છે એટલે પ્લસ. હવે છેલ્લું પદ મૂકવાનું. પ્લસ છે એટલે પ્લસ. 9 નું વર્ગમૂળ 3 નો વર્ગ. કોઈને કઈ ડાઉટ? વચ્ચે શું આવે? 2ab. શું આવે વચ્ચે? 2 એમનેમ. a એટલે શું બેટા? 5m. કોઈને કઈ ડાઉટ? ઓકે, થોડીક જગ્યા ઘટશે ભાઈ એટલે આને આમ લઈ લઉં થોડુંક આગું. હાલો અહીંયા 3 અને b એટલે શું મૂકવાનું? 3. કોઈને કઈ ડાઉટ? હવે શું કરવાનું ભાઈ? પેલું પદ અને પેલું પદ શું છે? 5m. સાઇન કઈ મૂકવાની? પ્લસ. છેલ્લું પદ શું છે? કાઉન્સ ઉપર સમ પૂરો થઈ ગયો. આવડી ગયું? સાવ ઈઝી ને? આમ ચપટી વગાડીને સમ થાય. કેમ સમ થાય?
હાલો એના પછી ભાઈ હાવ ઈઝી હો, નાના બાવને આવડે એવું હેલું. હાલો ભાઈ 49 નું વર્ગમૂળ, સત્યો 49 નું વર્ગમૂળ 7. વાય વર્ગ છે એટલે ખાલી વાય મૂકવાનું, કાઉન્સ ઉપર પ્લસ એમ છેલ્લે પ્લસ 36 નું વર્ગમૂળ એટલે હું આવશે 6z કાઉન્સ ઉપર વર્ગ. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. અહીંયા a સ્ક્વેર છેલ્લે થઈ ગયું b સ્ક્વેર, અહીંયા શું છે 2ab, શું આવશે વચ્ચે? a એટલે શું 7y, ખાલી 7 નહીં બેટા. b એટલે શું 6z. કોઈને કઈ ડાઉટ? હવે કયું મૂકવાનું? પેલું પદ અને બોલો પેલું પદ શું છે? નિશાની કઈ મૂકવાની? પેલી નિશાની જ મૂકવાની, બરાબર. અને છેલ્લું પદ કાઉન્સ ઉપર સમ થઈ ગયો પૂરો. હવે કાઉન્સ ઉપર સ્ક્વેર છે આમ મૂકી ગયો તોય હાલે, ઘટે તો જિંદગી ઘટે. ખાલી કેટલા સ્ટેપનો દાખલો? 2 સ્ટેપ. આગળ વ્યા જઈએ. 5મો સમ હવે આવડે કે ન આવડે બધાયને? હાલો બોલો 4 નું વર્ગમૂળ 2, પણ ખાલી 2 નહીં, હારો શું મૂકવાનું? કાઉન્સ ઉપર નિશાની છેલ્લે 4 નું વર્ગમૂળ 2 નો સ્ક્વેર. ડન થઈ ગયું. ઓકે, વચ્ચે શું આવે? 2ab, 2m a એટલે શું 2x, b એટલે શું? હા કે ના? હવે હું મૂકવાનું? પેલું પદ અને બોલો પેલું પદ નિશાની માઇનસ છેલ્લું પદ કાઉન્સ ઉપર પૂરું. ડન છે? હાવ હેલું કે નહીં? આગળ વ્યા જઈએ. ડરતે તો હમ કિસી સે બાપ સે નહીં હે, ગમે એટલા મોટા દાખલા આવે ચિંતા કરવાની. 121 નું વર્ગમૂળ, હા આવડે કે નહીં? ડરતે હમ કિસી સે, હા 1 થી 20 ના વર્ગ અને વર્ગમૂળ આવડે તો, નકર પછી 324 હે આવું ક્યાંથી આવ્યું એવું ન થઈ જાય. હા હાલો પછી બાપ થી બીક લાગે પાછી, એટલે 1 થી 20 ના વર્ગ અને વર્ગમૂળ આવડવા. 121 નું વર્ગમૂળ 11 અને b છે એટલે b કાકા મૂકી દો, કાઉન્સ ઉપર સ્ક્વેર નિશાની માઇનસ છેલ્લે 16 નું વર્ગમૂળ. હાલો ડન છે. વચ્ચે હું મૂકવાનું? 2ab, a એટલે 11b, b એટલે કોઈને કઈ ડાઉટ? હવે હું મૂકવાનું? પેલું પદ અને એટલે શું આવે? 11b. વાર્તા થઈ ગઈ. હવે આ સમ આપણે પછી કરીએ, કારણ કે એમાં થોડુંક અઘરું છે. આપણે એના પછીનો સમ કરી નાખીએ. સમ નંબર અઘરું કઈ નથી, પણ ઘડી કરી લઈએ, હેલું છે ત્યાં લગી. આગળ જાય પહેલા આવડો આ સમ કરી લઈએ. વિસ્તરણ કરવાનું છે, નવી રીત છે. નવી રીતમાં થોડીક ઓલું કેમ ઓલું ઇન્ટરનેટ નો હાલતું હોય ત્યારે બફર થાય, એમ નવી રીતનો પેલો દાખલો હોય એટલે પહેલા દાખલામાં બફર થાય, પ્રોસેસ થાય. પછી બીજા દાખલામાં આમ પ્રોસેસર હરખું થઈ જાય, ત્રીજા દાખલામાં હાલવા મળે હે ને. એટલે પેલા 1G આવે, બીજો સમ કરો એટલે 2G, એને એ રીતનો ત્રીજો સમ કરો એટલે 3G, એને એ રીતનો ચોથો 4G, અને 5મો સમ કરો એટલે આ 5G હાલે છે. એટલે આ તમને આવડી જાય. સમજાઈ ગયું કે નહીં? હા એમ ખ્યાલ આવ્યો? હાલો અત્યાર લગી આ તમને એટલા માટે આવડવા માંડ્યું કારણ કે આપણે 6G લગી પોગી ગયા. ક્યાં લગી પોગી ગયા? પછી આ દાખલામાં પાછું 1G થી શરૂ થાય, બરાબર ને? 7G નહીં, નવો નિયમ છે એટલે એ હમણાં કરીએ, બરાબર ને? કે જીજો થઈ જાય. હાલો આગળ વ્યા જઈએ. હવે આ સમ કરી નાખીએ કારણ કે એ જ મેથડનો છે. હવે જુઓ બેટા, એ અહીંયા 4 ઘાત આપી છે તો 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? 4 નું વર્ગમૂળ તો અહીંયા હું મૂકીશ a નો સ્ક્વેર અને કાઉન્સ ઉપર સ્ક્વેર. થઈ ગયું ને? હજી જો હજી એક વખત, હા હજી તો એ રીતે જ છે, હજી તો આમાં નવું આવશે, આ તો જૂનું જ છે. 4 છે, 4 નું વર્ગમૂળ 2 નીકળે એટલે કાઉન્સની અંદર 2 મૂક્યા અને કાઉન્સની ઉપર. હવે માં 4 હોત અહીંયા 4 તો આપણે આમ લખત કે નહીં? 2 અને વર્ગ આવી રીતના કરત કે નહીં? 4 હોય તો શું લખીએ? 2 નો વર્ગ લખીએ કે ન લખીએ? એમ 4 ઘાત છે તો 1 2 અંદર ને 1 2 બહાર. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? નહીં. આ પ્લસ એમનમ વચ્ચે જગ્યા પ્લસ એમનમ b ની 4 ઘાત છે તો જેમ આમાં કર્યું એમ કાઉન્સમાં b નો વર્ગ અને કાઉન્સની ઉપર હોય તે શું કરવાનું? વર્ગ કરવાનું. હા કે ના? આગળ વ્યા જઈએ. નિયમ શું છે ભાઈ? પ્લસ 2ab, વચ્ચે શું આવે? 2m. a એટલે a નો સ્ક્વેર, b એટલે b નો સ્ક્વેર. કોઈને કઈ ડાઉટ? હવે છેલ્લું સ્ટેપ શું આવે? પેલું પદ મૂકવાનું. તો પેલું પદ શું છે? a સ્ક્વેર. સાઇન કઈ છે? પ્લસ, અહીંયા શું છે? b સ્ક્વેર. સમ થઈ ગયો પૂરો. હા બ્રેકેટની ઉપર સ્ક્વેર મૂકવાનું, સોરી એ મૂકતા ભૂલાઈ ગયું. હવે આ દાખલાની અંદર આપણને ચોખવટ કરી છે કે વિસ્તરણ કરો, પણ ચોખવટ ન કરી હોય તોય આપણને ખબર પડવી જોવે.
અહીંયા જે મેં ઓલું સૂત્ર શીખવાડ્યું હતું એ સૂત્રનો નિયમ લાગુ પડશે. a પ્લસ બી નો સ્ક્વેર, આનું સૂત્ર હતું a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. યાદ છે ને શું હતું સૂત્ર? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો અહીંયા બેટા આપણે રકમ લખીએ l પ્લસ m એનો સ્ક્વેર માઇનસ 4lm. આ રકમમાં જ આપેલું છો, હું કાંઈ ગોતવા નથી ગયો. આનું વિસ્તરણ કરીએ. વિસ્તરણનું સૂત્ર તમને ખબર છે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. ab ની બદલે lm છે એટલે શું આવશે? l નો સ્ક્વેર પ્લસ 2lm પ્લસ m નો સ્ક્વેર. ડન છે. માઇનસ 4lm. ડન છે. હવે ધ્યાન રાખજો ભાઈ, l નો સ્ક્વેર m નો જાગોશ ને, વત્તે ઓછે ઓછા, મોટા પદની નિશાની મૂકી દીધી, વત્તે ઓછે ઓછા, બિગર ડિજિટ સાઇન. 4 માંથી 2 જાય તો 2lm. કોઈને કઈ ડાઉટ છે? હજી એક વખત પ્લસ માઇનસ માઇનસ, 4 માંથી 2 જાય એટલે 2 વધે lm. સાઇન કેની આવે? મોટા પદની એટલે નિશાની કેની મૂકી? માઇનસની. અને છેલ્લે અહીંયા શું છે ભાઈ? પ્લસ m નો સ્ક્વેર. હવે આપણે અહીંયા જેમ કરતા હતા એમ પહેલાનું સ્ક્વેર રૂટ કાઢો. શું નીકળશે? l સ્ક્વેર નું સ્ક્વેર રૂટ l, બરાબર ને? l વર્ગનું વર્ગમૂળ l નીકળે, માઇનસ અને છેલ્લે શું કરવાનું ભાઈ? m વર્ગ છે એટલે એનું કરવાનું. m વર્ગનું વર્ગમૂળ શું થાય? m થાય. વચ્ચે શું આવે? 2lm. ab એટલે કે l અને m. હવે પેલું પદ મૂકી દો l, માઇનસ છે એટલે માઇનસ મૂકી દો, છેલ્લું પદ શું છે? m અને કાઉન્સ ઉપર સ્ક્વેર. સમ થઈ ગયો પૂરો. તો પેલા વિસ્તરણ કર્યું, વિસ્તરણ કરીને બાદ કર્યું, બાદ કરીને જેમ કરતા થાય એમ નમ કર્યું. આ 3 સ્ટેપ તો આપણે કરતા જતા ને, એ 2 સ્ટેપ પાછા અહીંયા રિપીટ કર્યા. તો અહીંયા આપણો પહેલો પ્રશ્ન પૂરો થાય છે અને આ સમ અત્યારે 2 વખત કરવાનો છે. પ્રશ્ન નંબર 2, અવયવ મેળવો. અવયવ મેળવવા પહેલા એક રીત શીખી લઈએ. આ પણ નિત્ય સમનું સૂત્ર છે. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. પહેલા પદ ઉપર વર્ગ હોય અને છેલ્લા પદ ઉપર વર્ગ હોય, બરાબર ને? ક્યારે આ નિયમ લાગુ પડે? તેનું વર્ગમૂળ કાઢવાનું એટલે a સ્ક્વેરનું વર્ગમૂળ a નીકળે અને બી સ્ક્વેરનું વર્ગમૂળ શું નીકળે? બી નીકળે. બે માથે વર્ગ છે અને ખાલી કેટલા પદ છે? 2 જ પદ. તો એક માઇનસ વાળું કાઉન્સ મૂકવાનું એટલે કે a માઇનસ બી અને એક પ્લસ વાળું કાઉન્સ મૂકવાનું a પ્લસ બી. આ નિયમ યાદ રાખજો. સમ પૂરો થઈ ગયો. આ 2 સ્ટેપનો સમ હશે. કેટલા સ્ટેપનો સમ હોય? ખાલી 2. a વર્ગ અને બી વર્ગ આપ્યું હોય, વચ્ચે માઇનસ હોય તો જ આ નિયમ લાગુ પડે, પ્લસ હોય તો લાગુ ન પડે, યાદ રાખજો. તો પહેલાનું વર્ગમૂળ કાઢવાનું, પછી બીજાનું વર્ગમૂળ કાઢવાનું. એક માઇનસ વાળું કાઉન્સ મૂકવાનું, એક પ્લસ વાળું કાઉન્સ મૂકવાનું, બરાબર? આ નિત્ય સમનું સૂત્ર છે. એટલે આવું નિત્ય સમ છે. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર a માઇનસ બી અને a પ્લસ બી. અહીંયા ઉપર લખી દઉં છું, બરાબર? આ તો મેં તમને એક સ્ટેપ સમજાવવા માટે લખ્યું હતું. બસ હવે સમ કરીએ. પહેલો સમ છે 4p નો સ્ક્વેર માઇનસ 9q નો સ્ક્વેર. તો આનું વર્ગમૂળ કાઢતા આવડે? 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? 2 એટલે 2p કાઉન્સ ઉપર સ્ક્વેર માઇનસ 9 નું વર્ગમૂળ 3 એટલે હું લખવાનું 3q કાઉન્સ ઉપર સ્ક્વેર. હવે શું કરવાનું? એક માઇનસ વાળું કાઉન્સ અને એટલે શું આવશે? 2p માઇનસ 3q અને 2p પ્લસ 3q. સમ પૂરો થઈ ગયો. લ્યો ભાઈ, આ સમ ક્યારે આ મેથડ ક્યારે કરવાની? કેટલા પદ હોય? ખાલી 2 પદ. 3 પદ હોય તો પછી આપણે કરતા થાય એમ પહેલાનું વર્ગમૂળ, છેલ્લાનું વર્ગમૂળ અને 2ab વચ્ચે મૂકવાનું, પછી પેલું પદ અને છેલ્લું પદ. પણ 2 જ પદ હોય અને વચ્ચે માઇનસ હોય ત્યારે આ રીત કરવાની. આ જે પહેલો સમ હતો એટલે 1g જેવી સ્પીડ આવે. બીજા સમમાં કેવી સ્પીડ આવે? 2g. જો આગળ આવડી જાય. હવે અહીંયા ધ્યાન રાખવાનું. આ સમમાં જો તો ભાઈ 63. હાલો અહીંયા જો, આની અંદર 63 અને 112. 63 નું વર્ગમૂળ ન નીકળે, 112 નું વર્ગમૂળ ન નીકળે. તો એવું વિચાર કરવાનો કે આમાં કંઈ કોમન નીકળે ખરો? એવો કોઈ ગળિયો કે જેની અંદર 63 આવતું હોય ને 112 આવતું હોય, તો એવો 3 નો ગળિયો છે. કયો ગળિયો છે? 3. ઓકે, 3 એકા 3 દુ 6 અને 3 એકા 3 21, 7 7 9 63 અને 1 મિનિટ 112 ભાગ્યા 7 કરીએ તો 7 એકા 7 4 7 6 42. ઓકે, 7 કોમન નીકળશે આમાં. 112 અને 63 માં શું કોમન નીકળશે? 7. જુઓ, ખબર પડવી જોઈએ શું સામાન્ય, કારણ કે આનું વર્ગમૂળ ન નીકળે ને કે પહેલાં સામાન્ય કાઢવાનું હોય. પહેલાં શું કાઢવાનું હોય? સામાન્ય. તો હવે સામાન્ય કાઢવા માટે હું તમને કરીને દઉં. 63 છે એટલે આપણે આમ લખીએ કે 9 સત્તુ 63 ગુણ્યા a નો સ્ક્વેર. કોઈને કાંઈ ડાઉટ? આપણે પહેલા સ્વાધ્યાયમાં કર્યું એમ કરીએ છીએ.
બીજું જુઓ ભાઈ 16 સત્તા 112 16 સત્તા 112 ગુણ્યા બી સ્ક્વેર. તો આ બે પદ છે, આ પહેલું પદ અને આવડું આ બીજું પદ. તો આ બેમાં કોમન શું છે? 7. તો 7 હું કાઢી નાખું તો કાઉન્સમાં શું વધે? 9 વધે અને એ સ્ક્વેર વધે. માઇનસ પછી શું વધે? 16 વધે અને બી સ્ક્વેર વધે. 16 નો છગડો અને બી સ્ક્વેર. કોઈને કઈ ડાઉટ છે? હવે આ 7 ને એમને ઢહડવાનું, એના કઈ ચાલા કરવાના નહીં. બાકી જેમ કરતા થાય એમ. બોલો, આનું વર્ગમૂળ નીકળે? કેટલું નીકળે? 3. તો મોટું કાઉન્સ કરવાનું, નાના કાઉન્સમાં લખું કે ભાઈ 9 નું વર્ગમૂળ 3a નો સ્ક્વેર માઇનસ 16 નું વર્ગમૂળ 4 4b નો સ્ક્વેર. મોટું કાઉન્સ બંધ. કોઈને કઈ ડાઉટ? હવે જુઓ, હવે શું મૂકવાનું? એક માઇનસ વાળું મૂકવાનું ને એક એટલે સંપૂરો. આ 7 એમને એક માઇનસ વાળું કાઉન્સ એટલે 3a માઇનસ 4b અને એક પ્લસ વાળું એટલે 3a પ્લસ 4b સંપૂરો. કોઈને કઈ ડાઉટ છે? પાકું? 100% સમજાણું? હજી એક વખત 7 કોમન કાઢ્યા. એકચ્યુઅલી આ સ્ટેપ તમારે લખવાનું નથી એક્ઝામમાં, આ તો તમને સમજાવવા માટે મેં લખ્યું છે અત્યારે, કારણ કે તમે લોકોને ખબર પડે ને એટલે. બાકી તમારે ડાયરેક્ટ આ જ સ્ટેપ કરવાનું છે. આવડવા 7 કોમન કાઢ્યા. 7 ના ઘડિયામાં 63 ક્યારે આવે? તો કે 7 9 63 એ સ્ક્વેર એમને. 7 ભાગ્યા 112 કરો એટલે જવાબ કેટલો આવે? 16 16 બી સ્ક્વેર એમને. પછી આનું સ્ક્વેર રૂટ 3, આનું સ્ક્વેર રૂટ 4, એક માઇનસ વાળું ને એક પ્લસ વાળું. સિમ્પલ. આ સ્ટેપ તો હું લખ્યું તમને સમજાવવા માટે, પણ તમારે આ 3 સ્ટેપ જ કરવાનું છે. 1 2 અને 3. ડન છે? ઓકે, હાલો એના પછીનો સમ કરીએ. 49 અને 36 ડાયરેક્ટ વર્ગમૂળ નીકળે છે. 49 નું નીકળે? કેટલું નીકળે? 7. 36 નું નીકળે? તો કોમન કાઢવાના. કોમન ક્યારે કાઢવા જવાના? વર્ગમૂળ નીકળે નહીં ત્યારે. તો 49 નું વર્ગમૂળ કેટલું નીકળે? 7. x વર્ગ છે તો હું મૂકવાનું x કાઉન્સ ઉપર સ્ક્વેર માઇનસ 36 નું વર્ગમૂળ અહીંયા ક્યુ એમ નમ. હા કે ના? કાઉન્સ ઉપર સ્ક્વેર. હવે શું કરવાનું? એક માઇનસ વાળું કાઉન્સ મૂકવાનું ને એક એટલે શું આવશે ભાઈ? 7x માઇનસ 6q અને 7x પ્લસ 6q. સમ થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ? ઓકે, આગળ વ્યા જઈએ. હવે આ સમમાં જુઓ, અહીંયા આપ્યું છે 16x ની 5 ઘાત. આ સમની અંદર શું કોમન નીકળે છે? તો કે x ની 5 ઘાત અને x ની 3 ઘાત છે. ઓછી ઘાત હોય એ કાઢવાની, એટલે x ની 3 ઘાત તો કોમન નીકળશે જ. ત્યાં સાથે સાથે 16 કોમન નીકળશે. 16 ના ઘડિયામાં 16 આવે. 16 એકા 16. 16 ના ઘડિયામાં 144 આવે. 16 નવા 144 એટલે 16 કોમન નીકળશે. તો 16x ની 3 ઘાત કોમન કાઢ્યું. શું કોમન કાઢ્યું? 16x ની 3 ઘાત. જરાક ધ્યાન રાખજો. તો અહીંયા 16 હતું, 16 નીકળી ગયું. x ની કેટલી ઘાત હતી? નીકળી કેટલી? વધી કેટલી? તો x ની 2 ઘાત મૂકી દો. હા કે ના? માઇનસ અહીંયા 16 ના ઘડિયામાં 144 ક્યારે આવે? 16 નવા 144. x ની કેટલી ઘાત હતી? કોમન કેટલી નીકળી? તો હવે એ કાંઈ વધશે નહીં. તો હવે આપણે આગળ કરીએ. 16x નો ઘન એમનો x વર્ગનું વર્ગમૂળ x નીકળે કાઉન્સ ઉપર સ્ક્વેર માઇનસ 9 નું વર્ગમૂળ નીકળે. નો નીકળે? હું ના પાડું તો થોડી ના પાડી દેવાય. 9 નું વર્ગમૂળ અને 3 નો સ્ક્વેર. હા કે ના? તો 16x નો વર્ગ એમનો x વર્ગ માઇનસ 3 નો વર્ગ છે એટલે એક માઇનસ વાળું કાઉન્સ x માઇનસ 3 અને એક પ્લસ વાળું કાઉન્સ એટલે x પ્લસ 3. બરાબર? હા, અહીંયા 3 છે, મારા ભૂલમાં વર્ગ મુકાઈ ગયો. અહીંયા શું મૂકવાનું છે આપણે? ઘન. કારણ કે અહીંયા કેટલી ઘાત છે એટલે 3 ઘાત મૂકવાનું હોય. ભૂલમાં કેટલી મુકાઈ ગઈ? 2 ઘાત. સમ થઈ ગયો પૂરો. ડન છે? આ સમ થઈ ગયો? ઓકે, હવે આગળ વ્યા જઈએ. તો સમમાં ખબર પડવી જોઈએ, મગજ હાલવું જોઈએ. હાલો આગળ વ્યા જઈએ. જાગોશ બધાય? ટન ટણ તડુત તડુત. હવે આ સમમાં આપણે મોજ કરવાની. શું કરવાની? કેમ કરવાની? ચલો કરીએ. અહીંયા l પ્લસ m છે. હલો, શું છે? l પ્લસ m. તો વિસ્તરણ કરવાનું છે. વિસ્તરણનું સૂત્ર તમને ખબર છે ને? a પ્લસ b કાઉન્સ ઉપર સ્ક્વેર હોય તો સૂત્ર શું આવે? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. હવે પ્લસ હોય તો પ્લસ અહીંયા મૂકવાનું, માઇનસ હોય તો એટલે મેં પ્લસ માઇનસ નિશાન રાખી. પ્લસ માઇનસ એટલે હું પ્લસ હોય તો પ્લસ ને માઇનસ હોય તો અહીંયા ab ની બદલે l અને m છે. મુકાવો. હાલો કેવી રીતના વિસ્તરણ થશે? l નો સ્ક્વેર પ્લસ 2lm પ્લસ
એમનો સ્ક્વેર. કોઈનો કઈ ડાઉટ? બરાબર ને? એ બી ની બદલે એલ એમ છે. ઓકે, હાલો માઇનસ એમનમ માઇનસ છે કે નહીં, એટલે હવે જે વિસ્તરણ કરીએ એ કાઉન્ટ્સમાં રાખવાનું. કેમાં રાખવાનું? હવે અહીંયા એલ અને એમ છે એમનમ જ તે, પણ નિશાની ધ્યાન રાખજો. અહીંયા શું કરવાનું આપણે? એલ નો સ્ક્વેર કરવાનું કે નહીં? પછી નિશાની કઈ છે? માઇનસ. પછી શું આવશે? 2 LM પ્લસ એમનો સ્ક્વેર. એટલે આ એ સ્ક્વેર છે, માઇનસ 2AB ના શું છે? બી સ્ક્વેર. એની જગ્યાએ એલ અને બી ની જગ્યાએ એમ લેવાનું છે. હાલો ડન છે. એના પછીનું સ્ટેપ, એલ નો સ્ક્વેર એમનમ પ્લસ 2LM એમનમ પ્લસ એમનો સ્ક્વેર એમનમ માઇનસ. હવે આ મેથ્સનો નિયમ છે જે તમે ધોરણ 6 થી શીખતા આવ્યા છો કે જ્યારે કાઉન્ટ્સની બહાર માઇનસની નિશાની હોય અને કાઉન્ટ્સ ખુલે તો અંદરની નિશાની શું થઈ જાય? બદલાઈ જાય. તો આ એલ સ્ક્વેર એમનમ, આ માઇનસ છે તો શું છે? પ્લસ 2LM, પ્લસ હોય તો માઇનસ એમનો સ્ક્વેર. હવે હરખે હરખું હોય ને એને ઉડાડ નાખવાનું, બરાબર? પણ એક પ્લસ અને એક માઇનસ હોવા જોઈએ. તો જોયો અહીંયા શું છે? એમ સ્ક્વેર પ્લસ છે, અહીંયા શું છે? તો આ એલ એમ સ્ક્વેર શું થઈ ગયા? ઉડી ગયા. હવે જો અહીંયા શું છે? એલ સ્ક્વેર. આની આગળ કઈ સાઇન નથી એટલે પ્લસ કહેવાય. આ કેવા છે? એટલે એક પ્લસ ને એક માઇનસ એટલે શું થયું? તો વધ્યું શું ભાઈ? 2LM વધ્યું કે નહીં? હા કે ના? અહીંયા શું વધ્યું? વત્તા 2LM. તો 2 વત્તા 2 કેટલા થાય? પૂછડું એમનમ, એલ અને એમનું પૂછડું એમનમ. સંપૂર્ણ થઈ ગયો 4LM. આને હું લઈ લઉં સાઈડમાં. આના પછીનો સમ અહીંયા કરી નાખીએ, ખાલી 2 જ સ્ટેપ છે. ચલો, આ સમમાં શું કીધું? 9 x નો વર્ગ y નો સ્ક્વેર માઇનસ 16. 9 નું વર્ગમૂળ બધાય બોલો 3. x વર્ગનું વર્ગમૂળ, y વર્ગનું વર્ગમૂળ, કાઉન્સ ઉપર સ્ક્વેર. 16 નું વર્ગમૂળ, કાઉન્સ ઉપર સ્ક્વેર. હા કે ના? હવે કેવું મૂકવાનું? એક માઇનસ વાળું કાઉન્સ, એક બોલો કાઉન્સમાં શું લખું? 3xy માઇનસ 4 અને 3xy. સાહેબ મારે પેલા માઇનસ વાળું નહીં, પેલા પ્લસ વાળું મૂકવું હોય તો મુકાય. એક પ્લસ વાળું ને એક માઇનસ વાળું, અથવા એક માઇનસ વાળું ને એક પ્લસ વાળું, ગમે એ પેલા મૂકો, ગમે એ પૂછી મૂકો, સમ સાચો જ પડે. આગળ વ્યા જઈએ. હવે એના પછીનો સમ, બરાબર ને? આ સમમાં ધ્યાન રાખવાનું, મને આવડે નહીં. આપણે પેલા પ્રશ્નમાં જે નિયમ આવ્યો ને એ આવશે. રકમ અહીંયા લખી નાખું છું. 7મો સમ, x નો વર્ગ માઇનસ 2xy પ્લસ y નો વર્ગ માઇનસ z નો વર્ગ. જાગો છો? બોલો આનું કેવી રીતના સમ થશે? આપણે કર્યું હતું પેલાનું સ્ક્વેર રૂટ, યાદ છે કે નહીં? એટલે કે x નો સ્ક્વેર થાય કે ન થાય? માઇનસ છેલ્લે પ્લસ, છેલ્લાનું વર્ગમૂળ y નો સ્ક્વેર, વચ્ચે શું આવે? 2ab. 2a એટલે કે x, b એટલે કે y. ડન છે. હાલો માઇનસ z નો સ્ક્વેર એમનો. કોઈને કઈ ડાઉટ? પછી શું કરતા હતા? પેલું પદ અને તો પેલું પદ શું છે? x બરાબર, છેલ્લું પદ શું છે? y, કાઉન્સ ઉપર સ્ક્વેર માઇનસ z નો સ્ક્વેર. સમજો છો? હવે અહીંયા તમને સમજાય એટલા માટે એક વસ્તુ કરું છું. x માઇનસ y બરાબર a લઈ લઉં છું. શું લઈ લઉં છું? x માઇનસ y બરાબર a લેટા. સાહેબ a ની બદલે અમારે કઈ બીજો નંબર ABCD નો લેવો હોય તો ગમે લેવાય, બરાબર? પણ અહીંયા x y સિવાય ગમે લેવાનું. z લ્યો, z તો છે એટલે x y z સિવાયનો બાકી કોઈ પણ આલ્ફાબેટ લ્યો, a લ્યો, b લ્યો, c લ્યો, ગમે લ્યો. એટલે મેં એ લઈ લીધું. તો x માઇનસ y ની જગ્યાએ હું એ મૂકી શકું, કારણ કે આપણે લીધું ને x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ હું લીધું, બરાબર? એટલે આની જગ્યાએ આપણે ધાર્યું છે કે x માઇનસ y બરાબર શું છે? a છે. માઇનસ અહીંયા વર્ગ અને આ z ઉપર રહી તે શું કરી નાખીએ? વર્ગ. તો હવે જુઓ અહીંયા a એનો સ્ક્વેર, z એનો સ્ક્વેર, તો ઓલો નિયમ આવશે કે નહીં? એક માઇનસ વાળું કાઉન્સ અને એટલે માઇનસ વાળું કાઉન્સ એટલે શું મૂકવાનું? a માઇનસ z અને a પ્લસ સોરી b નહીં z. કોઈને કઈ ડાઉટ? હવે એની કિંમત આપણે શું ધારી હતી? x માઇનસ y. તો એની જગ્યાએ અહીંયા મૂકી દઉં x માઇનસ y, આ z એમનમ, બરાબર ને? હા કે ના? ટોપો પડ્યો કે નહીં? હાલો અહીંયા એની જગ્યાએ હું મૂકી દઉં ભાઈ? x માઇનસ y વત્તા z એમનમ. સમ થઈ ગયો પૂરો, બરાબર? તો આવી રીતે સમ કરો તો હેલું પડે. અહીંયા તમે કદાચ x માઇનસ y બરાબર એ ન લ્યો તો કન્ફ્યુઝન થાય એવું છે, એટલે મેં અહીંયા એ લઈ લીધું. હજી એક વખત હા લે, એટલે તો કરાયું બેટા. x માઇનસ y એટલે હું લીધું? a.
હવે અહીંયા મેં લખી નાખ્યું એનો સ્ક્વેર માઇનસ ઝેડ નો સ્ક્વેર, હા કે ના? તો હવે અહીંયા માઇનસ વાળું છે એટલે એક માઇનસ વાળું કાઉન્સ અને એક એની જગ્યાએ આપણે શું લીધું હતું? x માઇનસ વાય, એટલે x માઇનસ વાય માઇનસ ઝેડ એમ નામ, એની જગ્યાએ મૂક્યું x માઇનસ વાય વત્તા ઝેડ એમ નામ. સમજાઈ ગયું? હવે સાહેબ અમારે આ નથી લેવું, અમારે આ નથી લેવું, આમ નામ સમ થાય થાય, હું કરાવું, જો તમને સમજાય તો એ રીતે કરશું આપણે. આવડું આ સ્ટેપથી આગળ કરાવું. કાઉન્સમાં આવ્યું x માઇનસ વાય એના ઉપર સ્ક્વેર માઇનસ ઝેડ એના કાઉન્સ ઉપર સ્ક્વેર કરી નાખો. આવડું આ જે સ્ટેપ હતું અહીંયા મૂકી દીધું. હવે અહીંયા વચ્ચે કઈ નિશાની છે? માઇનસ, એટલે આખું કાઉન્સ એક વખત માઇનસ વાળું મૂકવાનું ને એક વખત પ્લસ વાળું, પણ આવડી આ વચ્ચેની નિશાની બદલવાની. કઈ નિશાની બદલવાની? તો અહીંયાથી ડાયરેક્ટ મૂકી શકાય x માઇનસ વાય, આ માઇનસની નિશાની ઝેડ, x માઇનસ વાય આ માઇનસની બદલે હવે મૂકવાની પ્લસ ઝેડ. સંપૂર્ણ આ કરવું છે કે આ કરવું છે? આ રફ કરી નાખું ને. હાલો, કોઈને કઈ ડાઉટ? ઓકે, તો આ સ્ટેપ હું અહીંયા ફરીથી કરું છું. અહીંયા x માઇનસ વાય કાઉન્સ ઉપર સ્ક્વેર માઇનસ ઝેડ ને કરી નાખું કાઉન્સ ઉપર સ્ક્વેર. હવે આ વચ્ચેની નિશાની બદલવાની. આ નિશાની જગ્યાએ એક વખત આપણે x માઇનસ વાય એમ નામ, આ એક વખત માઇનસ મૂકવાની, x માઇનસ વાય એમ નામ, અને હવે આ નિશાની કેવી મૂકવાની? પ્લસ. સમ થઈ ગયો પૂરો. તો આ બરાબર છે ને? હાલો, ડન છે. તમને જે વધારે હેલું લાગે એ. તો અહીંયા કન્ફ્યુઝન થવું જોવે નહીં. સમ પૂરો થઈ ગયો. જેમ કરતા થાય એમ, પણ મને આવડતું નથી. હવે જરાક ધ્યાન રાખો. 25a નો સ્ક્વેર ઉભા રહ્યો માઇનસ 4b નો સ્ક્વેર વત્તા 28bc માઇનસ 49c નો સ્ક્વેર. કઈ રીતે આ સમ કરશું? બે ટીમ પાડીશું. કેટલી ટીમ પાડશું? બે ટીમ. સાહેબ કેવી રીતના બે ટીમ પાડવાની શીખવાડ દઉં. જો બચ્ચાઓ, એટલે ભાઈ એવો કલર તો આવ કે જે દેખાય ના, પીળો જ છે કા? હાલો, પેલી ટીમ આની 25 ને એકલો. કોને એકલો પાડ્યો આપણે? 25 ને. અહીંયા 28bc છે, એટલે આ બી વાળું અને સી વાળું પેલું અને ત્રીજું પદ આપણો નિયમ છે ને. અહીંયા પેલાનો સ્ક્વેર રૂટ, છેલ્લાનું સ્ક્વેર, વચ્ચે 2ab. તો એ નિયમ અહીંયા લાગુ પડે એટલા માટે આપણે આવું કર્યું. પણ 25 નું વર્ગમૂળ 5 થાય એટલે કાઉન્સમાં લખી નાખું 5a કાઉન્સ ઉપર સ્ક્વેર. કોઈને કઈ ડાઉટ? માઇનસ. હવે બેટા હું કાઉન્સ કરું છું. કાઉન્સ ખોલો ત્યારે નિશાની બદલાય અને કાઉન્સ બંધ કરો તોય નિશાની બદલાય. અહીંયા માઇનસની નિશાની છે, હું કાઉન્સ બંધ કરું છું તો 4b નો સ્ક્વેર એમ નામ, આ પ્લસ વાળું શું થઈ જશે? માઇનસ 28bc, અને આ માઇનસ છે એ કેવું થઈ જશે? પ્લસ 49c નો સ્ક્વેર. ટપ્પો પડ્યો કે નહીં? બાર માઇનસની નિશાની હોય, કાઉન્સ બંધ કરો કે કાઉન્સ ખોલો, નિશાની શું થઈ જાય? બદલાઈ જાય. એટલે આ પ્લસ હોય માઇનસ કરી નાખ્યું, માઇનસ હોય પ્લસ. તો આપણે આ નિયમ હતો, તમને યાદ હોય તો a માઇનસ b નું વિસ્તરણ કરતી વખતે a સ્ક્વેર માઇનસ 2ab વત્તા b સ્ક્વેર. મેં તમને કીધું હતું છેલ્લે હંમેશા કેવું હોય? પ્લસ. તો જો છેલ્લે પ્લસ થઈ ગયું. જો આ તમે ન કરો તો આ નિયમ લાગુ ન પડે. નિયમ લાગુ પડવા માટે છેલ્લે કમ્પલસરી હું જોવે? પ્લસ. પણ આપણે કાઉન્સ બંધ કર્યો એટલે નિયમ લાગુ પડી ગયો. તો હવે જેમ કરતા હતા એમ 5a સ્ક્વેર એમ નામ. કોઈને કઈ ડાઉટ? માઇનસ અહીંયા તમને નિયમ ખબર છે, પેલાનું વર્ગમૂળ એટલે 4 નું વર્ગમૂળ 2 થાય, b નો સ્ક્વેર માઇનસ છેલ્લાનું વર્ગમૂળ 49 નું વર્ગમૂળ 7, c એમ નામ એનો વર્ગ. કોઈને કઈ ડાઉટ? વચ્ચે શું આવશે? 2ab. 2 એમ નામ એ એટલે આપણે આવડું સમજવાનું, પેલું પદ, અને બી એટલે બીજું પદ 7c. કોઈને કઈ ડાઉટ? પછી આગળ તમને આવડે જ છે ભાઈ 5a એમ નામ કાઉન્સ ઉપર સ્ક્વેર એમ નામ માઇનસ. હવે તમને ખબર છે શું કરવાનું હોય? પેલું પદ મૂકવાનું 2b માઇનસ છેલ્લું પદ મૂકવાનું 7c કાઉન્સ ઉપર સ્ક્વેર. મુકાય કે ન મુકાય? આ મોટો કાઉન્સ ડાયરેક્ટ કાઢી નાખું, ડાયરેક્ટ આમ જ જવાબ લખું. હાલો, ડન છે. તો આ જેમ કર્યું હતું એમ અહીંયા કરવાનું. અહીંયા જો આ પેલી ટીમ, પેલું પદ, આ બીજું પદ, બે ઉપર શું છે? વર્ગ. વચ્ચે શું છે? માઇનસની સાઇન. મતલબ બે કાઉન્સ બનશે, એક માઇનસ વાળું કાઉન્સ અને એક, પણ કોની નિશાનીની જગ્યાએ માઇનસ પ્લસ મૂકવાનું? આ નિશાનીની જગ્યાએ. ઓલી નિશાની બદલવાની નથી. તો અહીંયા હું મૂકું છું 5a માઇનસ
પેલા માઇનસ વાળું કાઉન્સ મૂકું છું. હવે કાઉન્સમાં મૂકીશ, આ મોટું કાઉન્સ કરી નાખું, અહીંયા મૂકીશ 2b - 7c. ડન થઈ ગયું. આ એક માઇનસ વાળું કાઉન્સ મૂક્યું. બીજું કેવું મૂકવાનું? પ્લસ. એટલે 5a. હવે જે માઇનસ નિશાની મૂકી ત્યાં શું મૂકવાનું? પ્લસ. ઓકે, આ મોટું કાઉન્સ અને અંદર નાના કાઉન્સમાં આવશે 2b - 7c. કોઈને કઈ ડાઉટ છે? પાક્કું હે બેટા? નહીં, ત્યાં નહીં, નિશાની અહીંયા બદલવાની. આ જે માઇનસ નિશાની છે અહીંયા માઇનસ મૂકવાનું, અહીંયા શું મૂકવાનું? પ્લસ મૂકવાનું. હવે છેલ્લું સ્ટેપ, હજી છેલ્લું સ્ટેપ બાકી છે. આ કાઉન્સ ખોલવો તો પડશે. કાઉન્સ ખોલી નાખીએ. 5a. કાઉન્સની બહાર કઈ નિશાની છે? માઇનસ. તો નિયમ છે અંદરની નિશાની શું થાય? બદલાઈ જાય. માઇનસની બદલે કેવી થઈ જશે? +7c. બરાબર. હવે બીજું 5a એમનેમ. અહીંયા પ્લસ છે, પ્લસ હોય તો કાંઈ અંદરની નિશાની બદલાય નહીં, એટલે આપણને આ આન્સર મળે 5a - 2b + 7c. 5a + 2b - 7c. સમજાણું? તો આ સમ જે છે એ સૌથી ટિપિકલ, અઘરો કાંઈ નથી, છે હેલો જ તે, પણ તમારે 2 વખત ગણવો પડે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ત્રીજો પ્રશ્ન શરૂ કરીએ છીએ. બહુ ઇઝી સમ છે. પદાવલીના અવયવ મેળવો. ફેક્ટર આપણે પાડવાના છે, અવયવ પાડવાના છે. જેમ કરતા હતા એમ આપણને રકમ આપી છે ax² + bx. બોલો આમાં કોમન શું છે? x. તો x સામાન્ય કાઢીએ એટલે આ પહેલામાં શું વધશે? ax પ્લસ બીજામાં શું વધશે? b. સમ થઈ ગયો પૂરો. આ આન્સર. બીજું કાંઈ કરવાનું નથી, સામાન્ય કાઢવાનું છે ખાલી. શું કરવાનું છે? ડન છે? કોઈને કાંઈ ડાઉટ? હાલો પછી બીજો સમ. બીજો સમમાં શું છે? 7p² વત્તા 21q². તો હવે 7 અને 21 7ના ઘડિયામાં આવે કે ન આવે? 7ના ટેબલમાં આવે કે ન આવે? 7ના ઘડિયામાં 7, 7 એકા 7, 7ના ઘડિયામાં 21. તો 7 કોમન કાઢો. બ્રેકેટમાં છે p² વત્તા 7 તેરી 21 અને q² એમનેમ સમ પૂરો થઈ ગયો. 7 કોમન કાઢ્યો. 7p² હતો, 7 નીકળી ગયો, ખાલી વધ્યું p² પ્લસ એમનેમ 7ના ઘડિયામાં 21 ક્યારે આવે? 7 તેરી 21, q² એમનેમ સમ પૂરો. એના પછીનો સમ. હવે આ સમથી તમારે થોડુંક ધ્યાન રાખવાનું, ને કે મોત્યા મળી જાય. હવે પેલું પદ જુઓ, 2x³ વત્તા 2xy² પ્લસ 2xz². શું કોમન દેખાઈશ તમને? x એ કોમન છે અને 2 કોમન છે. 2 ત્રણેયમાં છે ને x એ ત્રણેયમાં છે. તો પહેલા તો 2 નીકળી ગયા કોમન. ઓકે, x 3 વખત, અહીંયા x 1 વખત, અહીંયા x 1 વખત. તો ઓછું હોય બહાર કાઢવાનું. તો કેટલી વાર નીકળે? 1 વાર બહાર નીકળે. તો હું અહીંયા કાઢી નાખું. 2x કોમન નીકળી ગયો. હવે પેલું પદ જુઓ, પેલું ટર્મ જુઓ, 2 કોમન નીકળ્યો. x³ હતો, એમાંથી 1 નીકળી ગયો. કેટલા વધે? એટલે મારે શું મૂકવાનું? x². કોઈને કઈ ડાઉટ છે? વચ્ચે કઈ સાઇન છે? પ્લસ. અહીંયા હતું 2xy². આમાંથી 2 બહાર નીકળી ગયો, x એ બહાર નીકળી ગયો. કોણ વધ્યું? y². તો અહીંયા મારે મૂકવાનું y². કોઈને કઈ ડાઉટ છે બેટા? પ્લસ અહીંયા છે 2xz². 2 બહાર નીકળી ગયો, x એ બહાર નીકળી ગયો. કોણ વધ્યું? લ્યો, સમ પૂરો થઈ ગયો. ડન છે? સાવ એટલે સાવ ઈઝી છે, જરાય અઘરું નથી. ખાલી કોમન કાઢવાના છે, સામાન્ય કાઢવાનું છે. એના પછી નેક્સ્ટ સમ. સમ વાંચીએ બધા એક સાથે. હું વાંચું, મારી સાથે વાંચજો. શું લખ્યું? am² પ્લસ bm² પ્લસ bn² પ્લસ an². તો હવે આપણે 2 ટીમ બનાવી નાખીએ. આ પહેલા 2 પદની એક ટીમ, આપણે આની પહેલાના સ્વાધ્યાયમાં સમ કર્યું એમ, અને આની એક ટીમ. કોઈને આમાં કઈ વાંધો છે ભાઈ? હાલો, તો હવે આપણે જોઈએ તો પહેલી ટીમમાંથી શું કોમન નીકળે? m². ખાલી m નહીં બેટા, શું કોમન નીકળશે?
એમ સ્ક્વેર અહીંયા છે અને એમ સ્ક્વેર અહીંયા છે એટલે એમ સ્ક્વેર કોમન કાઢું. કાઉન્સમાં અહીંયા શું વધ્યું? એ પ્લસ અહીંયા શું વધ્યું? બી. કોઈને કઈ ડાઉટ? વચ્ચે કઈ સાઇન છે? પ્લસ. હવે બીજા બ્રેકેટ બીજી ટીમમાં જુઓ, બીજા ગ્રુપમાં યસ શું કોમન નીકળે? એન સ્ક્વેર. તો કાઉન્સમાં શું વધ્યું? બી પ્લસ એ. હવે તમને અહીંયા કંઈ મેં તમને શીખવાડ્યું કે બે કાઉન્સ કેવા હોવા જોઈએ? સરખા. અહીંયા થોડુંક કંઈક આડોળું લાગે છે કે નહીં? અહીંયા શું છે? એ પ્લસ બી છે, અહીંયા શું છે? બી પ્લસ એ. તો શું કરવું પડશે? થોડુંક મગજ હાલે છે કે નથી હાલતું? તો આ એ એમ સ્ક્વેર એમનેમ રાખીએ પ્લસ બી એમ સ્ક્વેર એ એમનેમ પ્લસ એ એન સ્ક્વેર આગળ લેવું પડશે અને એ એમ સ્ક્વેર પાછળ, એટલે ટૂંકમાં સોરી બી એન સ્ક્વેર પાછળ. એ વાળું પદ આગળ લઈ લેવાનું અને બી વાળું પદ ક્યાં લઈ લેવાનું? પાછળ, કે જેથી કરીને બે કાઉન્સ આપણને કેવા મળે? સરખા મળે. હવે આમાંથી કોમન કાઢીએ. બોલો શું કોમન છે આમાંથી? એમ સ્ક્વેર. કાઉન્સમાં હું વચ્ચે પ્લસ આમાં શું કોમન છે? હવે કાઉન્સમાં શું વચ્ચે? હવે શું કરવાનું? સરખા બ્રેકેટ હોય આપણે શીખ્યા છીએ બરાબર. સરખા બ્રેકેટ હોય તો આ બે સરખા બ્રેકેટ છે, એકવાર મૂકી દઈએ એ પ્લસ બી. બીજું એક કાઉન્સ બને, કોનું બને? એમ સ્ક્વેર પ્લસ હા કે ના? તો અહીંયા લખી નાખીએ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર. સમ થઈ ગયો પૂરો. ડન છે? ઓકે છે? આગળ વયા જઈએ. નેક્સ્ટ સમ. હવે ધ્યાન રાખજો, મને આવડે નહીં. પાંચમા દાખલામાં શું કીધું? એલ એમ પ્લસ એલ વત્તા એમ વત્તા 1. કોઈને કઈ ડાઉટ? આ બંનેમાં શું કોમન છે? શું કોમન છે? એલ. તો અહીંયા કાઉન્સમાં શું વધશે? એમ પ્લસ આ એલ તો બહાર નીકળી ગયો, કાંઈ વધે નહીં. તો जिसका कोई नहीं होता उसका ऊपर वाला होता है. ऊपर वाला कितना होता है? એટલે કેટલા આવે? 1. હે ને? એલ નીકળી ગયો બહાર. એલ બહાર નીકળી ગયો એટલે અહીંયા કાંઈ ન વધ્યું. તો जिसका कोई नहीं उसका ऊपर वाला. અને ઉપર વાળો કેટલો હોય? એટલે 1 મૂકી દેવાનું. પ્લસ અહીંયા જે છે આમાં કંઈ સામાન્ય નીકળે નહીં, કાંઈ સામાન્ય નથી નીકળતું એટલે 1 લખ્યું. કાઉન્સમાં હું લખ્યું એમ પ્લસ 1. આ બે સરખા બ્રેકેટ છે. સરખા બ્રેકેટ હોય કેટલી વાર લખવાનું? 1 વાર. તો અહીંયા એમ પ્લસ 1 અને એલ પ્લસ 1. સમ થઈ ગયો પૂરો. હાલો એના પછવાડે સમ. પછવાડે એટલે કે પછીનો સમ. હવે અહીંયા આપણને આ સમની અંદર બે સ્ટેપ છે, હાવ ઇઝી છે. વાય કાઉન્સમાં વાય પ્લસ ઝેડ વત્તા 9 કાઉન્સમાં વાય પ્લસ ઝેડ. તો નાના બાવને ખબર પડે શું કરવાનું છે. આમાં બે સરખા કાઉન્સ છે એને એકવાર લખી નાખીએ તો અહીંયા શું આવશે? વાય પ્લસ ઝેડ. આનું એક કાઉન્સ બનાવી નાખો એટલે શું આવશે? વાય પ્લસ 9. દાખલો પૂરો થઈ ગયો. દાખલી છે આ, દાખલો નથી. શું છે આ? તો દાખલી કહેવાય. હાલો એના પછી હવે અહીંયા જે સમ આપ્યો છે એમાં જરાક ધ્યાન રાખવાનું. જો તમે ધ્યાન ન રાખો ને તો પછી લોચા પડે. શું પડે? લોચા. પણ એના માટે તમારા પાસે એક વસ્તુ જોવે દાખલો કરવા માટે, 3 અક્ષરની. શું? મ ગ જ છે એમ ને તારી પાસે? હાલો તો હવે અહીંયા 5y નો સ્ક્વેર માઇનસ 20y માઇનસ 8z અને માઇનસ 2yz પ્લસ 2yz. તો હવે અગર હું અહીંયાથી કોમન કાઢું, સમજજો ભાઈ, આ બેમાંથી 5 કોમન નીકળે તો હું 5 કોમન કાઢું અને y પણ કોમન નીકળે એટલે y પણ કોમન કાઢું. તો 5y કોમન કાઢી લીધા. હવે અહીંયા છે 5y સ્ક્વેર. 5 નીકળી ગયો, y 2 હતા, 1 નીકળ્યો, કેટલા y વધે? તો 1y કાઉન્સમાં મૂકવું, હા કે ના? બોલો હા કે ના? માઇનસ 5 ના ઘડિયામાં 20 ક્યારે આવે? અહીંયા હું મૂકી દઉં 4. કોઈને કઈ ડાઉટ છે? નહીં. અહીંયા કઈ નિશાની? માઇનસ. આમાં શું કોમન નીકળે? હવે સમજો, આ હું અહીંયા એમનેમ લખું છું, તમને કેમ ગોઠવવાનું છે એ શીખવાડું છું. તમને નિયમ ખબર છે, બે કાઉન્સ કેવા આવવા જોઈએ? સરખા. હવે કદાચ આનું તમે કોમન કાઢવા જાઓ બેટા તો 2 કોમન નીકળી ગયો અને ઝેડ એ કોમન નીકળી ગયો. સમજવા માટે અહીંયા લખું છું. 2 નીકળી ગયો અને શું નીકળી ગયો? ઝેડ એ નીકળે. તો 2 ના ઘડિયામાં 8 ક્યારે આવે? 2 ચોક 8. અહીંયાથી 2 નીકળી ગયો, ઝેડ નીકળી ગયો એટલે વધ્યું કોણ ભાઈ? વાય. તો 2 કાઉન્સ સરખા થયા કે અલગ અલગ થયા? મતલબ એવું કે અહીંયા ગોઠવવું પડશે.
તો ગોઠવવામાં મારે શું કરવું પડશે? તો કે આ પ્લસ 2yz છે એને આગળ લેવો પડશે અને આ માઇનસ 8z છે એને ક્યાં લઈ જવો પડશે? પાછળ લઈ જવો પડશે. તમે કોમન કાઢો ને ક્યાં ખબર પડી જાય, કારણ કે નિયમ છે બે બ્રેકેટ કેવા હોવા જોઈએ? સરખા. અગર તમે આમનામ રાખો તો સરખા બ્રેકેટ આવે નહીં. તો હવે કરો, હવે સરખું નીકળી જશે ભાઈ. હવે અહીંયા કઈ નિશાની છે? પ્લસ, એટલે પ્લસ મૂક્યું. 2 ના ઘડિયામાં 8 આવે એટલે 2 કોમન નીકળ્યું. 2 માં z છે એટલે z એ કોમન નીકળ્યું. અહીંયાથી 2 નીકળી ગયો 12, z નીકળી ગયો 12, વધ્યું કોણ? y. માઇનસ 2 ના ઘડિયામાં 8 ક્યારે આવે? બોલો. અને z કાકા તો શું થઈ ગયા? નીકળી ગયા. તો હવે 2 કાઉન્ટ સરખા થઈ ગયા. તો હવે શું કરવાનું? 2 કાઉન્ટ સરખા થયા અને કેટલી વાર મૂકવાનું? તો y માઇનસ 4 અને આનું એક કાઉન્ટ એટલે શું બનશે? 5y વત્તા 2z. સમ થઈ ગયો પૂરો. ડન થઈ ગયું. તો આવી રીતના જે છે એ સમ કરવાનો છે. 10ab અને 4a બરાબર ને? અહીંયા તમારે હવે કહેવાનું છે કેમ ગોઠવવું એમ. પછી 5b અને 2. તો હવે અહીંયા જુઓ, ગોઠવવાની જરૂર નથી. અહીંયા b વાળું પહેલું પદ, આ 2 ટીમ બનાવી નાખીએ આપણે બચ્ચા. આ પહેલી ટીમ, પહેલી ટીમમાં b વાળું પદ કેટલામું છે? પહેલું. અને અહીંયા બીજું નથી બેટા, પહેલું છે, પહેલું પદ છે. અને બીજી ટીમમાં તે b વાળું પદ કેટલામું છે? પહેલું. પહેલું પદ છે એટલે b કાંઈ આપણે ચેન્જ કરવાનું છે ને કાંઈ ગોઠવવાનું નથી, ખાલી સામાન્ય કાઢવાનું છે. મને કહેશો આમાંથી શું કોમન નીકળે? 10ab અને 4 માંથી ખાલી એ જ નીકળે, 2 નીકળે. કેમ? કારણ કે 2 ના ઘડિયામાં 10 આવે, 2 ના ઘડિયામાં 4 આવે. એટલે જ્યારે નંબર આપ્યા હોય ત્યારે જોવાનું, એવો કોઈ ટેબલ તો નથી ને, એવો કોઈ ઘડિયો કે નથી ને કે જેમાં 2 નંબર આવતા હોય. તો છે કયો? તો કે 2 નો. 2 ના ઘડિયામાં 10 આવે. ઠીક, હાલો તો 2 કાઢું કોમન. તો 2 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 2 પંચા 10. એક કાકા તો નીકળી ગયા, વધ્યું કોણ? b. વત્તા 2 ના ઘડિયામાં 2 ક્યારે? 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે? 2 દુ 4. કોઈને કઈ ડાઉટ છે? નહીં. ઓકે. વત્તા આમાં કાંઈ કોમન નીકળતું નથી એટલે 1 મૂકવાનું, કાઉન્સમાં મૂકવાનું 5b વત્તા 2. કોઈને કઈ ડાઉટ? સરખા બ્રેકેટ છે ને એક વખત મૂકી દો, શું થશે? 5b વત્તા 2 અને આનું એક કાઉન્સ બનાવો 2a પ્લસ 1. સમ થઈ ગયો પૂરો. હવે એના પછીનો સમ. આમાં x વાળું પદ કેટલામું છે? પહેલું. અહીંયા જુઓ, આ ટીમમાં x વાળું પદ પહેલું, બીજી ટીમમાં x વાળું પદ કેટલામું છે? બીજું. મતલબ એવો કે ગોઠવવું પડશે, આગળ પાછળ કરવું પડશે. હા કે ના? કોમન સેન્સ છે, નાના બાવને ખબર પડે. તો હું અહીંયા પહેલાં ગોઠવું છું. 6xy માઇનસ 4y માઇનસ 9x વત્તા 6. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? કેમ ખબર પડી? આગળ પાછળ કરવાનું છે એમ. તો કે x વાળું પદ અહીંયા પહેલું હતું, બીજી ટીમમાં બીજું હતું. તો ત્યાં આપણે કેવું કરી નાખ્યું? પહેલું કરી નાખ્યું અને 6 ને ક્યાં લઈ લીધું? બીજું. હવે મને કહો, એવો કોઈ ઘડિયો ખરો કે જેમાં 6 અને 4 બે આવે? 2 એટલે 2 કોમન નીકળશે ને. બીજું શું કોમન નીકળે? y. 2y કોમન નીકળ્યું. 2 ના ઘડિયામાં 6, 2 તેરી 6. હવે y તો નીકળી ગયું, શું વધ્યું? x. માઇનસ 2 ના ઘડિયામાં 4. હાલો, કોઈને કઈ ડાઉટ? માઇનસ. એવો કોઈ ઘડિયો ખરો કે જેમાં 9 અને 6 બે આવે? 3. કયો ઘડિયો છે? તો 3 કોમન કાઢીએ. 3 ના ઘડિયામાં 9 ક્યારે આવે? અહીંયા x વત્તા 3 ના ઘડિયા 3 દુ 6. ડન છે. 2 કાઉન્સ અલગ અલગ છે કે સરખા? અલગ અલગ છે 2 કાઉન્સ. 3x ઓછા 2, 3x વત્તા 2. ક્યાં ભૂલ કરી મેં તમને શીખવાડ્યું હતું કે બહાર જ્યારે માઇનસની નિશાની હોય ત્યારે અંદરની નિશાની શું કરવાની? આ પ્લસ હોય તો કેવી થઈ જાય? માઇનસ. હા કે ના? તો યાદ રાખો ને, જ્યારે આવું કાંઈ સમજાય નહીં તો પહેલા કાઉન્સની જે નિશાની હોય એ તે બીજા કાઉન્સમાં. હાલો 2 કાઉન્સ સરખા મૂકી દઈએ એકવાર, એટલે એના પછી શું આવશે સ્ટેપ? 3x માઇનસ 2 અને 2y માઇનસ 3. સમ થઈ ગયો પૂરો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. રેડી જો બધાય નવા દાખલા શીખવા માટે? હાલો, શું કીધું છે? x ની 4 ઘાત. ચોથો પ્રશ્ન સાવ ઈઝી છે, અવયવ પાડો. આપણે ઓલરેડી બીજા પ્રશ્નમાં જે દાખલા કર્યા હતા, એક માઇનસ વાળું પદ અને એક પ્લસ વાળું પદ તમને યાદ હોય તો આપણે કર્યું છે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો આપણે શું કરવાનું? a માઇનસ બી અને a પ્લસ બી. આવું કર્યું છે કે નહીં? આ જ રીતના દાખલા છે, નવું કંઈ નથી. બીજો પ્રશ્ન આપણે ગઈકાલ કર્યો. હવે અહીંયા જે છે એની 4 ઘાત છે માઇનસ બીની 4 ઘાત છે. તો ગઈકાલ શીખ્યા હતા 4 ઘાત હોય તો 4નું વર્ગમૂળ કેટલું થાય? 2. 4નું સ્ક્વેર રૂટ કેટલું થાય? 2 થાય. તો અહીંયા હું લખીશ a કાઉન્સમાં 2 અને કાઉન્સની બારે 2. તો 2 દુ 4 થઈ ગયું કે ન થઈ ગયું? હવે એવી રીતના અહીંયા બીની 4 ઘાત છે તો કાઉન્સમાં શું આવશે? બી સ્ક્વેર કાઉન્સની અંદર અને બી સ્ક્વેર કાઉન્સની બહાર. કોઈને કંઈ ડાઉટ છે? હવે તમને ખબર છે કે કાઉન્સ અહીંયા સ્ક્વેર સ્ક્વેર હોય ને વચ્ચે માઇનસ હોય તો શું થાય? a માઇનસ બી અને a પ્લસ બી. સોરી, આ કાઉન્સની ઉપર સ્ક્વેર હોવો જોઈએ, બરાબર ને? તો આપણે અહીંયા કાઉન્સની ઉપર સ્ક્વેર સ્ક્વેર છે ને, એટલે આપણે એક માઇનસ વાળું મૂકી દઈએ. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અને a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ઓકે, આપણે અહીંયા સુધી કરતા હતા. આમાં એક સ્ટેપ વધારે. અહીંયા જુઓ, a સ્ક્વેર છે, બી સ્ક્વેર છે, વચ્ચે કઈ સાઇન છે? એટલે આનાય 2 ભાગ પડે, બરાબર ને? આના 2 ભાગ પડશે. પેલો ભાગ શું પડશે? a માઇનસ બી અને a પ્લસ બી. અહીંયા જો ને મેં તમને શીખવાડ્યું, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હોય એટલે શું લખવાનું? a માઇનસ બી અને a પ્લસ બી. અહીંયા પ્લસ છે એટલે આના ભાગ પડશે નહીં, એટલે અહીંયા a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એઝ ઇટ ઇઝ. આ સમ થઈ ગયો પૂરો. તો આપણે બીજા પ્રશ્નમાં અહીંયા લગી કરતા હતા. હજી એકવાર સમજાવું. 4 ઘાત છે એટલે 2 ઘાત અંદર રાખી, 2 ઘાત બહાર રાખીએ. 4નું વર્ગમૂળ 2 નીકળે, 2 અંદર 2 બહાર. કાઉન્સ ઉપર વર્ગ છે, વચ્ચે માઇનસ છે એટલે એક માઇનસ વાળું મૂક્યું ને એક પ્લસ વાળું મૂક્યું. હજી અહીંયા વર્ગ વર્ગ છે ને વચ્ચે માઇનસ છે એટલે આના હજી 2 ભાગ પડે, એક માઇનસ વાળું કાઉન્સ અને એક આ પ્લસ છે એટલે આના ભાગ પડે, એટલે આ એમને મૂકી દીધું. સમજાઈ ગયું કે નહીં? હાલો, આવી રીતના બધા સમ કરવાના છે. આ ચોથો પ્રશ્ન આખો આમ જ કરવાનો છે. આખો પ્રશ્ન આમ, કાંઈ નવું નથી, આ જ છે. હવે જો અહીંયા શું છે ભાઈ? p ની 4 ઘાત માઇનસ 81. તો જરાક p ની 4 ઘાત છે એનું વર્ગમૂળ કાઢો તો શું નીકળે? p કાઉન્સની અંદર સ્ક્વેર 81 નું વર્ગમૂળ તો 9 નો સ્ક્વેર. કરીએ કાંઈ કે ન કરીએ? હવે જુઓ, કાઉન્સની ઉપર વર્ગ વર્ગ છે અને વચ્ચે શું છે? તો શું થાય? કેટલા બ્રેકેટ બનશે? 2. એક માઇનસ વાળું ને એક. હાલો લખાવો, મને શું લખું? p માઇનસ 9, આ 9 છે, આ 9 છે બાપા, અને બીજું આ સ્ક્વેર લખવાનું ને, p સ્ક્વેર માઇનસ 9 અને p સ્ક્વેર પ્લસ 9. કોઈને કઈ ડાઉટ? ઓકે, હજી એક સ્ટેપ આગળ. હવે જો બેટા, આ પ્લસ છે એટલે એનું તો કંઈ થશે નહીં, પણ અહીંયા p નો સ્ક્વેર છે તો p સ્ક્વેરનું વર્ગમૂળ p નીકળે કે ન નીકળે? ઓકે, માઇનસ અહીંયા 9 છે, 9 નું વર્ગમૂળ નીકળે 3 નીકળે, એટલે અહીંયા 3 નો સ્ક્વેર. હે ને? સમજાઈશ કે નથી સમજાતું? આ કાઉન્સમાં p સ્ક્વેર પ્લસ 9 એમ એના કાંઈ ચાળા કરવાના નહીં. હવે અહીંયા 2 કાઉન્સ માટે સ્ક્વેર સ્ક્વેર, વચ્ચે માઇનસ એટલે આના કેટલા ભાગ પડશે? 2. પેલો ભાગ કયો? એટલે શું આવશે? p માઇનસ 3 અને p પ્લસ 3 કાઉન્સમાં p સ્ક્વેર પ્લસ 9. સમ થઈ ગયો પૂરો. હવે જેમ કરતા હતા એમ ઓલરેડી આવો સમ આપણે કરી ચૂક્યા છીએ. ક્વેશ્ચન નંબર 2 માં છેલ્લા 2 સમ હતા એની જેમ અહીંયા કરવાનું છે. 4 ઘાત છે એટલે આપણે શું કરી શકીએ? તમને બધાને હવે ખબર પડે, 2 ઘાત અંદર મૂકવાની, 2 ઘાત બહાર. અહીંયા મોટું કાઉન્સ કરું છું બેટા. અહીંયા 4 ઘાત છે એટલે કાઉન્સમાં y વત્તા z અને 2 ઘાત અંદર અને 2 ઘાત બહાર. હવે માઇનસ છે અને કાઉન્સ ઉપર 2 ઘાત છે એટલે એક માઇનસ વાળું કાઉન્સ મૂકવાનું ને એક પ્લસ વાળું. એટલે શું મૂકીશું? હું ભૂલી ગયો. x સ્ક્વેર માઇનસ કાઉન્સમાં y પ્લસ z કાઉન્સ ઉપર સ્ક્વેર. હા કે ના? હવે બીજું કાઉન્સ આવશે x સ્ક્વેર. હવે આ માઇનસ હતું એને બદલે શું આવશે? પ્લસ કાઉન્સમાં y વત્તા z કાઉન્સ ઉપર સ્ક્વેર. ડન છે. હવે આ પ્લસ છે એટલે એનું કંઈ થાય નહીં,
પણ આ માઇનસ છે, અહીંયા એક સ્ક્વેર છે, અહીંયા સ્ક્વેર છે, એટલે આના બે ભાગ પડે હજી, એક માઇનસ વાળું ને એક પ્લસ. કેમ? કારણ કે અહીંયા સ્ક્વેર સ્ક્વેર છે અને વચ્ચે કઈ નિશાની છે? માઇનસ નિશાની. એટલે આપણે મૂકીએ. હાલો શું મૂકશું? એક્સ માઇનસ કાઉન્સમાં વાય પ્લસ ઝેડ, અને બીજું કાઉન્સ શું મૂકશું? એક્સ પ્લસ કાઉન્સમાં વાય પ્લસ ઝેડ. હા કે ના? અહીંયા જે છે એમનેમ એક્સ સ્ક્વેર વત્તા કાઉન્સમાં વાય પ્લસ ઝેડ. આમ તો આ સમ પૂરો થઈ ગયો, પણ છેલ્લું સ્ટેપ બાકી. જે કાઉન્સ છે કે નહીં, કાઉન્સ ખોલી નાખીએ, અંદર જે નાના નાના કાઉન્સ છે ને એ ઓપન કરી નાખીએ, તો આપણને શું મળશે ભાઈ? જુઓ, એક્સ એમનેમ માઇનસ વાય, આ માઇનસ છે એટલે આ કાઉન્સ ખુલે એટલે નિશાની બદલાઈ જાય, પ્લસની બદલે માઇનસ થઈ જાય. ડન થઈ ગયું. હવે અહીંયા આ પ્લસ છે એટલે કાંઈ ફેર પડશે નહીં, એટલે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. ડન છે. હવે અહીંયા કાઉન્સ ખુલશે પણ નિશાની પ્લસની છે એટલે કાંઈ ફેર પડશે નહીં, એટલે એક્સ સ્ક્વેર પ્લસ આને એમનેમ જ રાખવું પડશે, આ કાઉન્સ નહીં ખુલે, વાય પ્લસ ઝેડ કાઉન્સ ઉપર સ્ક્વેર. હાલો બસ દાખલો થઈ ગયો પૂરો. સો આવી રીતના સમ કરવાનો. તો ખાલી આ બે કાઉન્સ ખોલવાના હતા. અહીંયા માઇનસ હતું એટલે આ પ્લસની બદલે માઇનસ થઈ ગયું, આ પ્લસ હતું એટલે કંઈ નિશાની બદલાણી નહીં. જેમ ઓલો સમ કર્યો એમ આ સમ કરવાનું છે, એઝ ઇટ ઇઝ, કાંઈ નવું નથી. પણ જરાક ધ્યાન રાખજો, મને આવડે નહીં તો શીખવાડજો, હું તો ભૂલ કરી શકું. અહીંયા એક્સની 4 ઘાત છે હે ને, પછી હું છે માઇનસ એક્સ માઇનસ ઝેડ, એની કેટલી ઘાત છે ભાઈ? 4 ઘાત. બોલો હા કે ના? ઓકે, તો હવે હું અહીંયા 4 ઘાત છે એટલે હું કાઉન્સમાં મૂકીશ એક્સ, 2 ઘાત અંદર મૂકું અને 2 ઘાત ક્યાં મૂકું? બહાર. અહીંયા હું એવું જ કરીશ, એક્સ માઇનસ ઝેડ, 2 ઘાત અંદર અને 2 ઘાત બહાર. હવે એક માઇનસ વાળું કાઉન્સ મૂકવાનું ને એક કેવું મૂકવાનું? પ્લસ વાળું. ઓકે, સો અહીંયા હું કાઉન્સમાં મૂકું છું એક્સ સ્ક્વેર માઇનસ કાઉન્સની અંદર એક્સ માઇનસ ઝેડ કાઉન્સ ઉપર સ્ક્વેર. આ એક માઇનસ વાળું મૂકી દીધું. હવે મારે બીજું કેવું મૂકવાનું? બોલો શું મૂકવું? મને શીખવાડો. એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ ઝેડ કાઉન્સ ઉપર સ્ક્વેર. હવે અહીંયા પ્લસ છે એટલે આનો કાંઈ વહીવટ નહીં થાય, પણ અહીંયા કઈ નિશાની છે? કાઉન્સ ઉપર. અહીંયા શું છે? વર્ગ વર્ગ છે ને, એટલે આના હજી કેટલા ભાગ પડશે? પેલો ભાગ કયો? માઇનસ વાળો. બોલો શું લખું? એક્સ માઇનસ કાઉન્સમાં એક્સ માઇનસ ઝેડ, બીજું કાઉન્સ એક્સ પ્લસ કાઉન્સમાં એક્સ માઇનસ ઝેડ. અને આ એમનેમ આના ચાળા કરવાના. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? હવે અહીંયા છેલ્લું સ્ટેપ, કાઉન્સ ખોલી નાખો, વાર્તા પૂરી થાય. કાઉન્સ ખોલ્યું, આ એક્સ એમનેમ માઇનસ એમનેમ, અને એક્સ માઇનસ માઇનસ શું થઈ જશે? અહીંયા પ્લસ ઝેડ થઈ જશે. ડન થઈ ગયું. બીજું કાઉન્સ અહીંયા પ્લસ છે એટલે કંઈ ચેન્જ આવશે નહીં, એમનેમ એક્સ પ્લસ એક્સ માઇનસ ઝેડ, અને કાઉન્સમાં એક્સ સ્ક્વેર પ્લસ કાઉન્સમાં એક્સ માઇનસ ઝેડ. આમ તો આ સમ પૂરો થઈ ગયો, પણ તમે જુઓ તો તમને ખબર પડે આ એક્સ પ્લસ છે અને આ એક્સ કેવું છે? એક્સ એક્સ શું થઈ જાય? ઉડી જાય. આ સ્ક્વેર આવશે લખતા ભૂલાઈ ગયું. એક્સ એક્સ શું થઈ જાય? ઉડી જાય. તો અહીંયા કોણ વધ્યું ભાઈ? ખાલી ઝેડ. આ એક્સ અને આ એક્સ કેટલી વખત થઈ ગયા? 2 વખત. એક પ્લસ ને માઇનસ હતું એટલે ઉડી જાય, પણ આ બે પ્લસમાં છે એટલે ટોટલ થાય, એટલે અહીંયા થઈ જાય 2x. બરાબર. પછી શું આવશે ભાઈ? માઇનસ ઝેડ, અને આ કાઉન્સ એમનેમ એક્સ સ્ક્વેર પ્લસ કાઉન્સમાં એક્સ માઇનસ ઝેડ કાઉન્સ ઉપર સ્ક્વેર. હજી એક વખત, આ પ્લસ હતું, આ માઇનસ હતું, એટલે 2x ઉડી ગયા, ખાલી ઝેડ વધ્યું. અહીંયા 2 વખત એક્સ છે એટલે 2x માઇનસ ઝેડ એમનેમ, અને આખું કાઉન્સ એમનેમ. હજી એક સ્ટેપ કરવાનું છે. હવે આ જે પેલા 2 સ્ટેપ છે એ તો આપણે સોલ્વ થઈ ગયા, એ એમનેમ ઢહડવાના. એનો તો આન્સર આવી ગયો ઝેડ, કાઉન્સમાં ઝેડ, અને કાઉન્સમાં શું આવશે? 2x માઇનસ ઝેડ. બરાબર ને? હવે મજા આવશો, તમારી ઢેલ ટીપા હે, ધ્યાન નહીં રાખ્યું તો, બાકી ઇઝી જ છે. મોટા કાઉન્સમાં એક્સ સ્ક્વેર પ્લસ, ચલો એટલું તો બધાને સમજાણું ને, આ ઝેડ એમનેમ, આ કાઉન્સ એ એમનેમ, અને આ એક્સ સ્ક્વેર એમનેમ મૂક્યું. આમાં કોઈને કંઈ ડાઉટ? હવે ખાલી આને જુઓ, અહીંયા ખાલી લખું છું રફ કામ માટે, એક્સ માઇનસ ઝેડ કાઉન્સ ઉપર સ્ક્વેર. આનો શું જવાબ આવે? તમને યાદ છે વિસ્તરણ કરવાનું સૂત્ર હતું, ગઈકાલ શીખ્યા હતા. a માઇનસ બી કાઉન્સ ઉપર સ્ક્વેર હોય તો a સ્ક્વેર માઇનસ 2ab. યાદ આવ્યું કાંઈ? વિસ્તરણનું સૂત્ર શું હતું? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ, હજી એક વખત બોલો શું સૂત્ર હતું? a સ્ક્વેર માઇનસ
એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર આવું હતું કે નહોતું બેટા? તો આનું વિસ્તરણ કરવાનું છે. અહીંયા એની બદલે એક્સ છે એટલે શું આવશે? એક્સનો સ્ક્વેર માઇનસ 2xz થાય કે ન થાય? અને પ્લસ બીનો સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર? ઝેડનો સ્ક્વેર. તો આની જગ્યાએ આવડું આ વિસ્તરણ કરેલું આપણે સ્ટેપ દાખલા મૂકીએ કે ને, એટલે હું આ એક્સ માઇનસ ઝેડનો સ્ક્વેર છે, એક્સ માઇનસ ઝેડનો સ્ક્વેર એની બદલે આવડું આ લખી નાખું. શું જવાબ મળ્યો આપણને ભાઈ? એક્સનો સ્ક્વેર માઇનસ 2xz પ્લસ ઝેડનો સ્ક્વેર. કોઈને કઈ ડાઉટ છે? આ તો નાના ભાવને ખબર પડે. આપણે શું કર્યું? ખાલી વિસ્તરણ સંપૂર્ણ થઈ ગયો. ઝેડ એમનેમ, આ બધું એમનેમ, કાંઈ ચિંતા નહીં. એક્સ સ્ક્વેર કેટલી વખત? 2 વાર. એટલે કાઉન્સમાં આપણે 2x² લખીએ કે માઇનસ અહીંયા શું છે? 2xz પ્લસ ઝેડનો સ્ક્વેર. સમ થઈ ગયો પૂરો. તો આવી રીતે આપણે આ સમ કરવાનું છે. તો કાંઈક નવું નથી, ખાલી આનું વિસ્તરણ કર્યું છે. અને વિસ્તરણ કરતાં તો આપણને આવડે છે, આપણે શીખી ગયા છીએ. ડન છે? ઓકે. હવે આ 5મો સમ બાકી જે અહીંયા કરું છું. સાવ ઇઝી સમ છે. એની 4 ઘાત માઇનસ 2a² b² પ્લસ b². સોરી, બીની 4 ઘાત. 5મો સમ. હવે આપણે આ શીખી ગયા છીએ. પહેલો જ પ્રશ્ન કર્યો હતો તમને મેં શીખવાડ્યું હતું. પહેલાનું વર્ગમૂળ કાઢવાનું યાદ છે ને? એટલે એની 4 ઘાત છે એટલે શું થાય? 2 ઘાત અંદર ને 2 ઘાત માઇનસ. છેલ્લે શું કરવાનું? છેલ્લાનું વર્ગમૂળ. બીની 4 ઘાત છે એટલે 2 ઘાત અંદર, વચ્ચે શું આવે? 2ab. a એટલે શું? તો કે એનો સ્ક્વેર અને b એટલે બીનો સ્ક્વેર. પછી શું કર્યું હતું? પહેલું સ્ટેપ મૂકવાનું. અને તો પહેલું સ્ટેપ શું છે? a² માઇનસ છેલ્લું સ્ટેપ શું છે? b². કાઉન્સ ઉપર શું આવશે? સ્ક્વેર. હવે જરાક ધ્યાન રાખો, અહીંયા જે છે એ આપણે a² છે તો એનું વર્ગમૂળ નીકળી જાય કે ન નીકળી જાય? a² એટલે શું? તો કે એનો સ્ક્વેર. b એટલે શું? તો કે ભાઈ બીનો સ્ક્વેર. કાઉન્સ ઉપર અથવા તો આને એમને રહેવા દઉં. ચલો, અહીંયા છે જ તે. હવે અહીંયા a² માઇનસ શું છે? b². કાઉન્સની ઉપર સ્ક્વેર એટલે આની હું અંદર આનું હું કરીશ a કાઉન્સ ઉપર સ્ક્વેર માઇનસ b કાઉન્સ ઉપર સ્ક્વેર અને આવડો આ 12 હતો એ 12². હવે આ જે કાઉન્સ છે એના 2 ભાગ પાડીશ. a માઇનસ b, અહીંયા સ્ક્વેર હતો એ એમનેમ એક વખત માઇનસ વાળું પદ મૂક્યું, એક વખત મારે કેવું મૂકવાનું છે? પ્લસ વાળું. એટલે કે શું આવશે? a પ્લસ b અને અહીંયા સ્ક્વેર હતો એટલે સ્ક્વેર. એટલે આ આન્સર આવશે. અહીંયા વચ્ચે કઈ સાઇન છે? માઇનસ. ઉપર સ્ક્વેર છે એટલે એક માઇનસ વાળું એક પ્લસ વાળું. અહીંયા 12² છે એટલે અહીંયા સ્ક્વેર અને અહીંયા સ્ક્વેર. સમ થઈ ગયો પૂરો. આપણને કરવાનું છે 3 સમ 5મા પ્રશ્નમાં, જે ઓલરેડી ભૂલમાં આ રીત મેં તમને પહેલા અગાઉ શીખવાડી દીધી હતી. યાદ છે કે નહીં? નહીં હોય તો આવી જશે. આ રીતના દાખલા 9th સ્ટાન્ડર્ડની અંદર, 10th સ્ટાન્ડર્ડની અંદર ને આગળ 11th 12thમાં પણ જોવા મળશે. આપણે ઓલરેડી શીખી ગયા છીએ. 3 દાખલા છે. 3 દાખલા મોસ્ટ આઈએમપી. કારણ છે ભાઈ ચોખ્ખું કે આ દાખલો એ બેઝ છે. આ રીતના 9મામાં દાખલા આવવાના, 10મામાં દાખલા આવવાના. 10મામાં તો 2 ચેપ્ટરની અંદર તો આવશે જ તે. બાકી કેટલાક ચેપ્ટર એવા છે કે જેની અંદર આ મેથડ આવશે, આ રીત આવશે. બરાબર? એટલે 10મા ધોરણમાં હું સમજુ છું ક્યાં લગી 4 ચેપ્ટરની અંદર આ રીતના દાખલા કરવાના આવશે અને કદાચ એના કરતાં વધારે પણ. એટલે આ મોસ્ટ આઈએમપી રીત છે. આપણને અવયવ મેળવવાના છે. ઇંગ્લિશ મીડિયમવાળા વિદ્યાર્થીઓ માટે કહું તો ફેક્ટરાઇઝેશન કરવાનું છે. તો હવે આપણને શું કરવાનું ભાઈ? તો કે આ 3 પદ છે ને, પેલું સ્ટેપ એ કે 3 પદના 4 પદ કરવાના. 3 ટર્મ્સ છે તો આપણે એને 4 ટર્મની અંદર શું કરવાનું? કન્વર્ટ કરવાનું. 3 પદ દેખાય, પેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ. તો મેં તમને શીખવાડ્યું હતું પેલું સ્ટેપ જે છે એ શું છે? પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા બેનો ગુણાકાર કરવાનો. મારી સાથે બોલો, પહેલું સ્ટેપ શું છે? પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. તો અહીંયા p² આપણે પહેલા રકમ લખી નાખીએ. p² વત્તા 6p વત્તા 8. હવે p² ની આગળ કાંઈ નથી તો p² ની આગળ કાંઈ નથી એટલે 1 સમજવાનું. શું સમજવાનું? 1. અને છેલ્લી સંખ્યા કઈ છે? 8. 8 એકા 8. કોઈને કઈ ડાઉટ છે? હવે 2 સંખ્યા એવી ગોતવાની કે જેનો ગુણાકાર 8 થાય અને આ છેલ્લી નિશાની જોવાની, પણ એનો સરવાળો કેટલો થવો જોઈએ? 6. 2 નંબર એવા ફાઇન્ડ કરવાના, મલ્ટીપ્લાય 8 સમ એનો 6 થવો જોઈએ. 2 સંખ્યા એવી
ગુણાકાર 8 સરવાળો 6. તો આમાં કન્ફ્યુઝન થાય સાહેબ એવી બે સંખ્યા કઈ કે જેનો ગુણાકાર 8 ને 6. તો તમને જેટલાને ખબર પડી ગઈ ને પડી ગઈ, પણ ટપ્પો ન પડે તો તમારે ખાલી એવું વિચારવાનું કે 8 કોના ઘડિયાની અંદર આવે. તો 8 કોના ઘડિયામાં આવે? 2 ચોક 8. પણ જ્યારે આ બે સંખ્યા ગોતો ને ત્યારે પહેલા હંમેશા મોટી સંખ્યા રાખવાની, પછી હંમેશા નાની. તો 2 ચોક 8 નહીં કરવાનું, શું કરી નાખવાનું? 4 દુ 4 આગળ રાખવાનો અને 2 પાછળ રાખવાનો. તો આપણને બે સંખ્યા મળી ગઈ ભાઈ, 4 દુ 8. જો બે સંખ્યા આવી, આ બેનો ગુણાકાર 8 થાય અને આ બે સંખ્યાનો સરવાળો કરો તો કેટલા થાય? 6. તો બે સંખ્યા મળી ગઈ. કઈ બે સંખ્યા મળી? 4 અને 2. તો એ દાખલા મૂકી દેવાનું. કેવી રીતના મૂકવાનું ધ્યાન રાખો. p² એમનો પ્લસ એમનો છેલ્લે વત્તા 8 એમનો. કોઈને કઈ ડાઉટ? હવે આ જે બે સંખ્યા મળી છે 4 અને 2 એ વચ્ચે મૂકવાનું. 4 અહીંયા p છે એટલે એના પૂછડામાં p મૂકવાનું. પેલા 4 હતું, ભૂલમાં 2 મુકાઈ ગયું. 4p અને પછી શું છે 2 એટલે મૂકું છું 2p. નિશાની કઈ આવે? તો પ્લસ પ્લસ પ્લસ. પેલી બે નિશાની ઉપર યાદ રાખો, પ્લસ પ્લસ માઇનસ નહીં બેટા. 2 પ્લસ હોય તોય પ્લસ, 2 માઇનસ હોય તોય પ્લસ. બે સરખી સાઇન હોય એટલે હંમેશા પ્લસ આવે. એક પ્લસ અને એક માઇનસ હોય તો માઇનસ, માઇનસ પ્લસ હોય તોય માઇનસ. તો તમારે ટૂંકું ટચ યાદ રાખવાનું. બે સરખી નિશાની હોય તો પ્લસ, બે અલગ અલગ નિશાની હોય તો માઇનસ. ટૂંકું ટચ હું યાદ રાખવાનું? બે સરખી નિશાની હોય તો પ્લસ, બે અલગ અલગ નિશાની હોય તો. અહીંયા બે સરખી નિશાની છે પ્લસ અને પ્લસ, તો વચ્ચે શું આવે? પ્લસ. કોઈને કઈ ડાઉટ? હવે કોમન કાઢવાનું. હવે તો આપણે બધું કરતા જતા દાખલામાં ઈ જ તે. આ બેમાં શું કોમન છે? p² અને 4p માં p. તો p કોમન કાઢી દો. p² એટલે 2 વખત p છે, એક બહાર નીકળી ગયો એટલે કેટલા વધે? 1p. એટલે p અહીંયા મૂકી દો વત્તા 4p માંથી p બહાર નીકળી ગયો એટલે વધ્યું કોણ? 4. કોઈને કઈ ડાઉટ? આ વત્તા છે એ વત્તા એમને તમને ખબર છે બે કાઉન્સ હંમેશા કેવા હોય? કેવા હોય? તો પેલું કાઉન્સ છે એ જ બીજું મૂકી દો p વત્તા 4. કાંઈ ચિંતા કરવાની નહીં. અહીંયા જો અહીંયા શું હતું ભાઈ? 2p. 2p માંથી અંદર કોણ ગળી ગયું? વધ્યું કોણ? તેને મૂકી દો બહાર. કોઈને કઈ ડાઉટ? અને કોમન કાઢવા હોય તો કોમન નીકળે. જુઓ 2p અને 8, તો 2 ના ઘડિયામાં 2 આવે ને 2 ના ઘડિયામાં 8 આવે એટલે 2 કોમન નીકળી ગયો. તો 2 બહાર નીકળ્યો તો p એમ ને 2 ના ઘડિયામાં 8 ક્યારે આવે? 2 ચોક 8. પણ કોમન બીજામાં ન કઢાય, સમય જાય. ઇઝી શું પડે? પેલું કાઉન્સ મળ્યું એ જ બીજું મૂકી દેવાનું. 2p માંથી p ઘૂસી ગયો અંદર, વધ્યું કોણ? 2. બહાર મૂકી દો 2. કોઈને કઈ ડાઉટ છે આમાં? પાકું 100% ખાવ મારા હમ? હજી એકવાર હમ ખાઈ લો. બસ દાખલો પૂરો થઈ ગયો. બે સરખા કાઉન્ટ્સ છે એ કેટલી વાર મૂકવાના? એક વાર. એટલે શું મૂકી દો? p પ્લસ 4 અને આ એક વાર મૂકી દો એટલે p પ્લસ 2. સમ થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ છે? લ્યો ભાઈ પેલો સમ પૂરો. એમાં તે 12.1 સ્વાધ્યાય ખોલો. લાવો પેલી રકમ લખવા દો. જો એમાં આવું છે 12.2 નો પેલો ભાઈ તું 12.1 ખોલીને આપે છો. એમાંય આવું જ છે a² પ્લસ 8a પ્લસ 16. તો ખબર કેમ પડે ક્યારે આ રીત કરવાની? તો જુઓ અહીંયા a² નું સ્ક્વેર રૂટ નીકળે a પ્લસ 16 નું વર્ગમૂળ કેટલું નીકળે? 4. તો અહીંયા આવશે 4 નો સ્ક્વેર. તો પેલા અને છેલ્લા પદનું સ્ક્વેર રૂટ નીકળ્યું એટલે વચ્ચે મૂકવાનું 2ab એટલે મૂકવાનું 4. હવે મૂકવાનું ખાલી a પ્લસ છેલ્લે શું છે? 4 અને કાઉન્સ ઉપર સ્ક્વેર. આ દાખલો અહીંયા પૂરો થઈ ગયો. તો આ બે રકમ જોવામાં હરખી જ લાગે પણ ખબર પડી જોઈએ ક્યારે આ રીત કરવાની, ક્યારે આ રીત કરવાની. આ રીત ક્યારે કરવાની? પહેલાનું સ્ક્વેર રૂટ નીકળતું હોય, છેલ્લાનું નીકળતું હોય. આમાં પહેલાનું તો નીકળે જ છે પણ છેલ્લાનું નીકળતું ક્યારે આ રીત કરવાની. એટલે દાખલો જોઈને ખબર પડી જવી જોઈએ ક્યારે કઈ રીતે દાખલો કરવાનો. ડન છે? બોલો કોઈને કઈ ડાઉટ છે? આમાં અવયવ મેળવો એવું લખ્યું હશે, આમાં અવયવ મળ્યું એવું લખ્યું હશે. બેમાં અવયવ જ લખેલું છે, બેમાં કાંઈ અલગ અલગ લખેલું નથી. પણ દાખલાની રકમ જોઈને ખબર પડવી જોઈએ કે આ રીત કરાય કે આ રીત કરાય. બીજી એક વાત કહું, આ રીતનો દાખલો તમે આ રીતે કરો તો જવાબ તો આ જ આવશે, એમાં કાંઈ ફરક નહીં પડે પણ મોટો થશે. જો આ રીત થતી હોય તો આ 1 2 3 4 સ્ટેપ મૂલ્યા કરવાના, 2 સ્ટેપમાં તો જવાબ આવી જાય. બાકી આવડો આ સમ આ રીતે કરો તોય જવાબ તો આવી જ જાય, કાંઈ વાંધો આવે નહીં. પણ આ રીતે કરો તો વધારે ઈઝી પડે. ડન છે? હાલો બીજો દાખલો શું છે બોલો જરા? q² માઇનસ 10q વત્તા 21. દાખલો કરવા માટેનું પહેલું સ્ટેપ શું હતું? પહેલી સંખ્યા છેલ્લી સંખ્યાનો q² ની આગળ શું છે? કાંઈ નહીં. કાંઈ નહીં એટલે કેટલા મૂકવાના? 1. મને અવાજ જોવે. છેલ્લી સંખ્યા શું છે? 21 એકા? હા કે ના?
બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 21 થાય, પણ એનો સરવાળો કરો તો કેટલા થાય? 10. સરવાળો બાદબાકી ક્યાંથી ખબર પડે? છેલ્લી નિશાનીથી ખબર પડે. બે સંખ્યા આવી, ગુણાકાર 21, સરવાળો 10. મને કયો એવી બે સંખ્યા કઈ? 21 કોના ઘડિયામાં આવે એ જ વિચારવાનું. કોના ઘડિયામાં આવે? 7 તેરી, તો 7 તેરી 21. ઓકે, અને આ બેનો સરવાળો કરો, 7 વત્તા 3 એટલે કેટલા થયા? 10. બે સંખ્યા આવી, ગુણાકાર 21, એનો સરવાળો કરો તો 7 વત્તા 3 એટલે 10 મળી ગયા. બે સંખ્યા મળી ગઈ. હવે શું કરવાનું ભાઈ? ક્યુ નો સ્ક્વેર એમનેમ માઇનસ એમનેમ 10 ક્યુ, વચ્ચેનું પદ નહીં મૂકવાનું, ડાયરેક્ટ છેલ્લે મૂકવાનું, વત્તા 21. વચ્ચે હું મૂકવાનું? 7 ક્યુ અને 3 ક્યુ. વચ્ચે કઈ નિશાની? પ્લસ માઇનસ? કોઈને કઈ ડાઉટ? બોલો, આ બંનેમાં શું કોમન છે ભાઈ? શું? શું? ક્યુ. તો આ ક્યુ સ્ક્વેર માંથી ક્યુ બહાર નીકળી ગયો એટલે કેટલો હોય તો ક્યુ માઇનસ 7 ક્યુ માંથી ક્યુ નીકળી ગયો, શું વધે? 7. કોઈને કઈ ડાઉટ? માઇનસ પેલું કાઉન્સ હોય, બીજું એમનેમ મૂકી દેવાનું. તો આપણે મૂકી દઈએ ક્યુ માઇનસ 7. અહીંયા શું હતું ભાઈ? એમાં ગડી કોણ ગયું અંદર? વૈધું કોણ? તો 3 મૂકી દો બહાર, વહીવટ થઈ ગયો. બે સરખા કાઉન્સ છે ને કેટલી વાર મૂકવાના? એટલે હું આવશે ક્યુ માઇનસ 7 અને આ ક્યુ માઇનસ 3. સમ થઈ ગયો પૂરો. બોલો, કોઈને કઈ ડાઉટ છે? સાવ ઈઝી છે, કાંઈ અઘરું નથી. ડન છે. ત્રીજો સમ, અહીંયા જગ્યા નથી એટલે આપણે અહીંયા કરીશું. કલર અમને તો કાળો બહુ ગમે. હાલો, મસ્ત કલર હોય, દેખાય. શું છે? પી સ્ક્વેર વત્તા 6p માઇનસ 16. જરાક જોજો, પી સ્ક્વેર વત્તા 6p માઇનસ 16. બોલો શું છે પેલું સ્ટેપ? કેવી રીતના દાખલો કરશું? પેલા અને છેલ્લી સંખ્યાનો, બોલો પી સ્ક્વેર ની આગળ શું છે? હવે જુઓ, અહીંયા જુઓ, પેલાનું વર્ગમૂળ નીકળે છે, હા કે ના? છેલ્લાનું વર્ગમૂળ નીકળે છે. તો આપણે ઓલી પહેલા અને છેલ્લાનો હું બે રીતે સમ કરાવી દઉં. જવાબ હરખો આવે છે કે નહીં જોઈએ. તો પહેલા આપણે ઓલી રીત કરી નાખીએ. પી સ્ક્વેર એનું વર્ગમૂળ કેટલું નીકળે? પી કાઉન્સ ઉપર વર્ગ વત્તા છેલ્લે 16 નું વર્ગમૂળ તો 4 નો વર્ગ, હા કે ના? વચ્ચે હું શું આવશે? 2ab. એ એટલે શું મૂકીએ? પી. અને બી એટલે શું મૂકીએ ભાઈ? 4, હા કે ના? તો હવે જરાક ધ્યાન રાખજો, પહેલું ને છેલ્લું પદ મૂકવાનું. પહેલા પદમાં શું છે? પી પ્લસ છેલ્લું પદ શું છે? 4. તો 4p પ્લસ 4 કાઉન્સ ઉપર સ્ક્વેર. એનો મતલબ એવો થાય કે બે વખત મૂકવાનું, p પ્લસ 4 અને p પ્લસ 4. આ પહેલી રીત. આવડી આ નિશાની જોવા. 1 મિનિટ, હાલો. આ રીતે આ સમ નહીં થાય. કેમ નહીં થાય હું સમજાવું. સૂત્ર શું છે ભાઈ? એ સ્ક્વેર, હારુંથી તમે બોલ્યા, પ્લસ માઇનસ 2ab હંમેશા પ્લસ અને બી સ્ક્વેર. અહીંયા બી ની આગળ હંમેશા કઈ નિશાની હોવી જોઈએ? અહીંયા કઈ નિશાની છે? એટલે આ રીતે સમ થશે. આપણે ઓલું જ કરવું પડશે, પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. કેમ? નિયમ છે, અહીંયા પહેલી સંખ્યા પ્લસ માઇનસ હાલી શકે, પણ બીજી સંખ્યા જે છે એ હંમેશા કેવી હોવી જોઈએ? અહીંયા કેવી છે? એટલે આ રીતે આ સમ થશે નહીં. સારું થયું, હાલો કન્ફ્યુઝન દૂર. હવે જેમ કરતા હતા એમ 3 સ્ટેપ. પહેલું સ્ટેપ શું હતું? પહેલી સંખ્યા છેલ્લી સંખ્યાનો ગુણાકાર. તો પી સ્ક્વેર ની આગળ કઈ નથી એટલે એક છેલ્લી સંખ્યા છે 16. 16 એકા બે સંખ્યા આવી, ગુણાકાર 16, પણ એની બાદ બાકી કરો તો જવાબ કેટલો આવે? 6. તો વિચારો 16 કોના ઘડિયામાં આવે? ચોકે ચોકે 4 માંથી 4 જાય તો 0, બાદ બાકી કરી તો 0 જોવે. આપણે જવાબ કેટલો જોવે? 6 જોવે. 16 બીજા કોના ઘડિયામાં આવે? 8 દુ 8 માંથી 2 બાદ કરો એટલે મળી ગયા 6. મળી ગઈ બે સંખ્યા. તો વિચારવાનું 16 કોના ઘડિયામાં આવે એમ. સમજાણું? કદાચ 8 થી નો આવેલું હોત તો પછી 16 એકા, તો 16 માંથી 1 જાય તો 15. તો આપણને કીધું અહીંયા 15 પી આપ્યો તો 16 એકા 16 લેવાનું. એવું જરૂરી નથી કે ચોકે ચોકે 16 લેવાનું. આપણે એ જોવાનું કે બાદ બાકીનો જવાબ કેટલો આવો જોવે? 6. તો ચોકે ચોકે 16, તો 4 માઇનસ 4 એટલે 0 થઈ ગયું. 16 એકા 16, 16 માંથી 1 કાઢો તો 15 થઈ ગયો. એટલે એ બે નો હાલે તો બીજા કોના ઘડિયામાં 16 આવે? તો કે 8 દુ 16, 8 માંથી 2 જાય એટલે જવાબ કેટલો આવ્યો? 6. મળી ગઈ બે સંખ્યા. ખબર કેમ પડે પ્લસ કરવાની છે કે માઇનસ? કઈ નિશાની જોવાની? છેલ્લી નિશાની. કઈ નિશાની? અહીંયા માઇનસ હોય તો બે સંખ્યાની બાદ બાકી, પ્લસ હોય તો બે સંખ્યાનો સરવાળો. હાલો ડન છે. હાલો શું મૂકશું?
પી સ્ક્વેર પછી પ્લસ કરવાનું છેલ્લે માઇનસ 6 પી મૂકવાનું નહીં. એની જગ્યાએ શું મૂકવાનું 8 અને 2 8 અને 2 હાલો આમાં હજી કંઈ મૂકવાનું કે ખાલી 8 અને 2 જ મૂકવાનું. અહીંયા 6 ની બહાર પૂછડામાં શું છે એટલે પાછળ પૂછડું કેનું મૂકવાનું પી પીનું વચ્ચે વચ્ચે બોલો આમાંથી કોમન શું છે પી કોમન. તો અહીંયા પી વર્ગ હતો એક પી નીકળ્યો એટલે પી વધે વત્તા 8 પી માંથી પી નીકળી ગયો એટલે 8 આ માઇનસ એમને બીજું કાઉન્સ પેલું કાઉન્સ હોય એ જ મૂકી દેવાનું બીજું કાઉન્સ એટલે હું મૂકશું પી વત્તા 8. અહીંયા શું હતું 2 પી હું ગળી ગયો અંદર કોણ વધ્યું મૂકો 12 એટલે વાર્તા થઈ પૂરી. હાલો કોઈને કઈ ડાઉટ છે હરકા કાઉન્સ હોય એકવાર એટલે શું આવશે પી વત્તા 8 આ સરખા કાઉન્સ એક વખત અને આનું કાઉન્સ બન્યું પી માઇનસ 2 સમ થઈ ગયો પૂરો. ડન છે ક્લિયર છે ક્યાં બેટા અહીંયા જ્યારે બાર માઇનસ આપેલા શીખી ગયા જ્યારે માઇનસની નિશાની હોય કાઉન્સ થાય ત્યારે આ નિશાની બદલાઈ જાય ઓછા હોય કેવી રીતે જાય વધતા પણ એવી ચિંતા નહીં કરવાની ટૂંકું ટચ પેલું કાઉન્સ હોય બીજું મૂકી દેવાનું કારણ કે બે કાઉન્સ હંમેશા કેવા મળશે એટલા માટે. ડન થઈ ગયું. Painted, Painless Learning.